હમણાં હું એક જગ્યાએ ચા પીતો હતો ને હોટલમાં, એક ભાઈ ચા પીવા આવ્યા. ચા પીને બાઈને નીકળ્યા, તેનું મોટરસાયકલ કોક ઉપાડી ગયું. બાઈને પાછા અંદર હોટલમાં આવીને કે મારું મોટરસાયકલ ચોરાઈ ગયું છે, જે હોય લઈ ગયા હોય મૂકી જાજો, બાકી કેશોદમાં થઈ હતી એવી થાય. તે બધા વિચારમાં પડી ગયા, કેશોદમાં વળી શું થયું હોય છે. 10 મિનિટ પછી કોક સ્કૂટર આવીને લઈને મૂકી ગયું. એમ પછી મેં પૂછ્યું, મેં કીધું કેશોદમાં શું થયું તું એ તો કયો. મને કે પછી હાલીને વયો ગયો તો એ કે માણા ભગવાને બનાવીને હાથ ધોઈ નાખ્યા છો. હમણાં એક કથાકારે કીધું કપૂર ઊંઘવાથી ફાયદો થાય. એક જણો રોજ કરીના કપૂરના ને કરીશના કપૂરના ફોટા ઊંઘે, અને ખરેખર આ માણા છે ને ભગવાને હાથ બનાવીને જ હાથ ધોઈ નાખ્યા છે. હમણાં એક કથાકાર કથા વાંચતા હતા ને વચમાંથી એક જણો ઊભો થયો. એ કે મેં એવી વાત સાંભળી છે કે મનુષ્યના 84 લાખ અવતાર હોય છે, એમાં એક અવતાર ગધેડાનો હોય, એ મારે ક્યારે આવશે. કથાકાર કે બેહી જાય, એક ને એક અવતાર 2 વખત ન હોય, અને અમુક ખરેખર છે ગધેડા જેવો. આપણને એમ થાય કે આને ઈશ્વરે કઈ રીતે બનાવ્યો છે. પણ હું કાયમ એક વાત કરું છું કે ફૂલો મેં તો ડાલી भी भली लगती है, सूरत अच्छी हो तो काली भी भली लगती है. फूलों में तो डाली भी भली लगती है, सूरत अच्छी हो तो काली भी भली लगती है. कोई भी भाषा ले लो, लेकिन हमारी गुजराती में तो गाली भी भली लगती है. આપણા જેવી જે ગુજરાતી ભાષા જે મીઠી છે ને સાહેબ, બધી ભાષા લઈ લ્યો તમે, પણ ગુજરાતી ભાષા જેવી ભાષા ન થાય. એનું કારણ શું છે કે આપણી ભાષા જે છે ને એની મજા કંઈક અલગ છે. આપણે ફિયાન્સીને કહીએ પ્રેમિકા, પત્નીને કહીએ મીઠુડી, મિત્રને કહીએ ભાઈબંધ, જીગરીઓ કહીએ. વાત થાય આપણે કંઈક અઘરી તો આપણે કંઈક ભાઈ જે થયું હોય. આ માથું ભટકાય તો કહીએ ટકો રંગાઈ ગયો, આ વસ્તુ ખૂટે તો એમ કહે કાગડો ખાઈ ગયો, અને બહુ એનાથી વધારે થાય તો આપણે એમ કે તેલ લેવા ગયું જે થયું હોય. આ આપણી ગુજરાતી ભાષાની મજા છે સાહેબ. આપણી જે ભાષા છે ને, આપણે ઓડીને 4 બંગડી કહીએ, કાર બગડી હોય તો એને ઠોઠો કહીએ આપણે. અને હવેની જે વાત છે ને એ બહુ સરસ છે કે વાસણ આપણે બેહીએ તો ખાટલો, વાસણ બેહે તો ખાટલી, કાચની હોય તો બાટલી, પ્લાસ્ટિકની હોય તો બોટલ. હા, અને છોકરીઓ રમે એ ઢીંગલી, છોકરાઓ પી જાય તો ઢીંગલી. બધી ભાષા છે એની કંઈક મજા છે, પણ સાહેબ ગુજરાતી ભાષાની જે મજા છે ને, બધી ભાષા સારી છે, પણ ગુજરાતી ભાષા તો મારી છે સાહેબ. બીજી બધી ભાષા બોલતા આપણને નાનપ અનુભવાય, પણ આપણી ભાષા બોલતા તો આપણને વાલપ અનુભવાય સાહેબ. ગુજરાતી જે ભાષાની મજા છે સાહેબ કંઈક અલગ જ છે. ગુજરાતી જેવી મજા તમને, હું તો કેનેડા ગયો, લંડન ગયો, અમેરિકા ગયો. હમણાં અમેરિકા જ્યારે અમે ગયા ને સમીરભાઈ, તો મારા મજીરાવાળાના ખીચામાંથી તમાકુનો ચૂનો નીકળ્યા. એટલે ઓલા સિક્યુરિટી વાળાએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? એટલે મેં કીધું ધીસ ઇઝ ટેબેકો. ચૂનોય નીકળ્યો. મને કે વોટ ઇઝ ધીસ? હવે ચૂનાનું અંગ્રેજી કરું હું? તરત જ ઓન ધ સ્પોટ મેં મગજ હલાવ્યો. મેં કીધું ટેબેકો ઇઝ હસબન્ડ. ચૂનો છે ને એ તમાકુનો પતિ છે. તરત જ જવા દીધા. હા, આપણું જે ગુજરાતી માણસ જે રસ્તો કાઢી શકે ને સાહેબ, એ રસ્તો બીજા કોઈ નો કાઢી શકે. હમણાં રેસ્ટોરન્ટમાં એક ભાઈએ મસાલા ઢોસો મગાવ્યો, અંદરથી મસાલો ખાઈ ગયો, ઢોસો રાખી દીધો. મેં કીધું આમ કેમ કર્યું? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડીશ. વિચાર કરો, આને કોઈ પૂગે? હમણાં એક બાપા ચીકુના ઝાડ ઉપર સીડ્યા હતા. આખા ગામે કીધું દાદા નીચે ઉતરો, પડશો તો દવાખાને લઈ જવા પડશે. તો બાપો ઝાડ ઉપર બેઠો બેઠો કે મૂર્ખો થોડો છું, પેલા દવાખાને ગયો તો પછી ઝાડ માથે ચડ્યો છું. ગામવાળા કે કઈ સમજાણું નહીં. એ કે ડોક્ટરને બતાડવા ગયો તો ડોક્ટરે કીધું 2 દિવસ ચીકુ ઉપર રહેજો. પછી કોકે કીધું ખાવાનું કીધું, ઝાડવે ચડી જવાનું નહીં. સમજાય એનો જ આનંદ છે. ઘણા ગુજરી જાય તોય નથી સમજાતું. હમણાં એક ભાઈને મેં પૂછ્યું કે કેટલા વાગ્યા? તે ભેંસના આંચળમાં હાથ નાખીને કે 6 વાગ્યા. તો મને થોડુંક નવીન લાગ્યું. મેં કીધું આ ભેંસના આંચળમાં હાથ નાખવાથી ટાઈમ ખબર પડી જતી હશે. એટલે મેં બીજી વખત પૂછ્યું, મેં કીધું કેટલા વાગ્યા? ભેંસના આંચળમાં હાથ નાખીને કે 6:30 વાગ્યા. મને બહુ અજુગતું લાગ્યું. એટલે મેં ત્રીજી વખત પૂછ્યું, મેં કીધું કેટલા વાગ્યા ભાઈ? એટલે ભેંસના આંચળમાં હાથ નાખીને કે 7 વાગ્યા. એટલે મેં કીધું ભેંસના આંચળમાં હાથ નાખવાથી ટાઈમ ખબર પડી જાય? મને કે ઘડિયાળ તો હામી દિવાલે જ છે, આંચળ નડે છે, એ હટાવીને ટાઈમ જોઉં છું. એટલે હું નડે છે એની જો તમને ખબર પડી જાય ને,
જીવનમાં તો સાહેબ વાંધો ન આવે. અને જે કાંઈ ઉપાધિ છે ને 18 પછી ચાલુ થાય. 18 પછી આવે ઓગણીસ. ઓગણીસ એટલે હું ગણીશ એમ. હું પણ આવે ને એટલે અહંકાર આવે. ઘણા નથી કહેતા કે હું ન હોત તો કાંતિભાઈના લગ્ન ન થાત. હવે તું નહોતો તારા બાપ ના થઈ ગયા, કાંતિભાઈના ન થાય. રામ જેવા વયા ગયા, કૃષ્ણ જેવા વયા ગયા, તોય તને એમ છે કે તારાથી દુનિયા હાલે છે. એટલે જે કાંઈ ઉપાધિ છે ને 18 પછી છે. 18 પછી આવે ઓગણીસ. ઓગણીસ એટલે હું ગણીશ. હું પણ આવે, અહંકાર આવે એટલે તરત આવે ઉંમર 20. 20 એટલે ઝેર. એ ઝેરને તમે 5 વર્ષ પચાવી જાણો ને તો ઉંમર આવે 25. 5 વર્ષ પચી જાય તો એ જ દુનિયા 5 વર્ષ પછી એમ કે હવે તું સમાજમાં તરીશ, તરવા માંડો. એટલે 5 વર્ષ પછી એની જ દુનિયા કે બહુ જાજો નહીં હો, ખાલી પા તરીશ. પા તરી જાઓ તોય 5 વર્ષ પછી એની જ દુનિયા કે હવે તું સમાજમાં ચાલીશ. ચાલવા માંડો એટલે દુનિયા તમને તાળીઓથી વધાવવા માંડે, 1 તાળીને 2 તાળીને. પછી 49 સુધી મજા છે. 50 પછી વન આવે. વનમાં સંપૂર્ણ ત્યાગ છે. પછી કાંઈ એમાં ન હાલે એમ. એક 55 વર્ષના બાપા હોસ્પિટલમાં ગયા ને તો ડૉક્ટર સાહેબે કીધું કે તમારી બાયપાસ કરવી પડશે. તે સામે 3-4 નર્સ ઊભી હતી, એમાંથી પાસ કરવા માંડ્યો કે આ 3જા નંબરની મને બહુ ગમે છે. ડૉક્ટર કે એમ પાસ નથી કરવાની, અંદરની બાયપાસ કરવાની છે. હા, એટલે 50 પછી છે ને સંપૂર્ણ ત્યાગની ઉંમર છે સાહેબ. પછી એમાં કોઈ જાતનું તમારે જીવનમાં પછી એમ ન કહેવાય કે હવે ભાખરી જાડી બનાવી, રોટલી જાડી બનાવી. શું કામ કે ત્યાગની ઉંમર છે સાહેબ. અને એટલે જ અમારા સંતોએ, કવિઓએ, મહાપુરુષોએ કીધું છે કે ક્યાંક સન્માનમાં ચરણ વંદન અને ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માનમાં કહુંબા રેડિયા, ક્યાંક સન્માનમાં ચાને પાણી, ક્યાંક સન્માનમાં ભોજન વિધવિધના અને ક્યાંક સન્માનમાં સુકેલ ધાણી, ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે અને ક્યાંક સન્માનમાં મધુર વાણી. દાસ સૌ કહે કે કર્મ સૌ સૌના ભોગવે, આપણે શું લાભ કે આની સાહેબ. એટલે આ બધી કર્મની ગતિ છે સાહેબ. હમણાં ચીનવાળો, પાકિસ્તાનવાળો અને ભારતવાળો ત્રણેય મરીને ઉપર હાયરે, ત્રણેય સ્વર્ગમાં હાયરે ગયા. એટલે ચિત્રગુપ્તે કીધું કે તમે ત્રણેય એન્જિનિયર છો, ત્રણેયનું મારે કામ છે. દરવાજાની મરામત કરાવવાની છે. પેલા ચીનવાળાને પૂછ્યું કેટલો ખર્ચો થાય, એટલે ચીનવાળાએ કીધું કે 4000 રૂપિયા ખર્ચો થાય. તો કે કઈ રીતે? તો કે 2000નું મટીરિયલ, 2000 રૂપિયા મજૂરી. કે તો બરાબર છે. પછી પાકિસ્તાન વાળાને પૂછ્યું કે ભાઈ દરવાજા રિપેર કરવાની કેટલી ખર્ચો થાય, એટલે પાકિસ્તાન વાળો કે ભાઈ 12000 રૂપિયા થાય. તો કે કઈ રીતે? તો કે 6000 રૂપિયાનું મટીરિયલ અને 6000 રૂપિયા મજૂરી. પછી ભારત વાળાને પૂછ્યું કે ભાઈ આ દરવાજો રિપેર કરવાનો છે, કેટલો ખર્ચો થાય? તો ભારત વાળો કે ભાઈ 30000 રૂપિયા. તો ચિત્રગુપ્ત કે 30000 રૂપિયા કઈ રીતે? તો કે પહેલા તો 5000 રૂપિયા તમારા કે, પછી કે વાહે વૈધા 25000. તો કે હા, એમાંથી કે 13000 રૂપિયા મારા અને 12000 રૂપિયા પાકિસ્તાન વાળાને કામ સોંપી દેવું. બેઠા બેઠા જો કામ કોઈ કરાવી શકે ને સાહેબ તો એ ભારત વાળા કરાવી શકે. એટલે તો હું કાયમ કહું છું કે આન રખો, બાન રખો, બાइबल और कुरान रखो, गीता का भी ज्ञान रखो, પણ દોસ્ત દિલ में हिंदुस्तान रखो. તમે કેનેડા જાઓ, અમેરિકા જાઓ, લંડન જાઓ, આફ્રિકા જાઓ, જાપાન જાઓ, પણ ભારત જેવી મજા તમને આખા વિશ્વમાં ન આવે. કે એનું કારણ શું છે કે આપણું જે છે ને કંઈક અલગ છે સાહેબ. અહીંયા એમાંય ભારતમાં ગુજરાત, અને ગુજરાતમાં અમે રહીએ છીએ એટલે નથી કહેતા, પણ પાછું સૌરાષ્ટ્ર, ક્યાં ગોકુળ, ક્યાં મથુરા, ક્યાં વૃંદાવન, તોય ભગવાન કૃષ્ણને અહીંયા આવીને ધક્કો ખાવો પડ્યો સાહેબ. અહીંયા દીકરા ખાંડીને ખવડાવી દીધેલાના દાખલા છે. અહીંયા સાહેબ આખા વિશ્વમાં તમે સમીરભાઈ આટો મારી લ્યો, ક્યાંય પણ એવું મંદિર નથી કે જ્યાં બોર્ડ માર્યો છે કે અહીંયા દાન એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એ માત્ર ને માત્ર આપણા વીરપુરના પાદરમાં બોર્ડ માર્યો છે, જલિયાણ જોગીન્યા સતત અન્નક્ષેત્ર ચાલુ છે, અને બોર્ડ માર્યો છે કે 1 પણ રૂપિયાનું દાન એક્સેપ્ટ કરવામાં નહીં આવે સાહેબ. એ આપણું સૌરાષ્ટ્ર છે કે જ્યાં જલિયાણ જોગી જેવા થઈ ગયા. અને હું જે ભૂમિમાંથી આવું છું ને એ ભૂમિ તો સાહેબ શું વાત કરવી,
નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, અને ડુંગરા ખૂંદે ડાલા મથોઈ ડણક મારી કાઠિયાવાડી છે. વીરપુર, હતાધાર, પાળિયાદ અને બગદાણા જ્યાં હરિહરની આકલું થાય છે, એ રોટલો પણ પાછો કાઠિયાવાડી છે. સંત સુરા અને દાતાર વળી પાછા સુદામાને કેમ ભૂલી જાવા? હું બ્રાહ્મણ છું એટલે નથી કહેતો સાહેબ, પણ કદાચ મારી વાત ગમે તો વધાવજો કે સંત સુરા અને દાતાર વળી પાછા સુદામાને કેમ ભૂલી જાવા? મરી જાવું પણ માગવું નહીં ની ટેક મારી કાઠિયાવાડી છે સાહેબ. અહીંયા મરી ગયા છે પણ માગ્યું નથી, એને પાત્ર ભજવું કહેવાય. બાકી આવો મેળામાં ઓલી ભવાયું કરતા હોય ને કૃષ્ણભાઈનો હોય કહેતો હોય દેતા જાજો દેતા જાજો. હવે તું તો મૂંગો મર, માગવા વાળા બીજા છે, તું કૃષ્ણભાઈનો છો અત્યારે, તારે ન માગાય. પાત્ર જમે તમને મળ્યું છે ને, પાત્રને ભજવવાનું છે, લજવવાનું નથી. એક વખત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રાણ અને શત્રુઘ્ન સિંહા બે ભેગા થઈ ગયા ને, તો શત્રુઘ્ન સિંહે પ્રાણને કીધું કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 20 વર્ષ થયા છો તો હજી 2 લાખ રૂપિયા લ્યો છો. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મને ખાલી 5 વર્ષ થયા ને તો હું 2 લાખ રૂપિયા લેવા માંડ્યો. ત્યારે પ્રાણે શત્રુઘ્ન સિંહાને કીધું કે શત્રુઘ્નજી, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 20 વર્ષ ટકી તો જોવો. આમાં ટકવું ને એ બહુ મહત્વતાની વાત છે સાહેબ. બાકી હવાની જેમ આવી અને વયું જાય, આવા તો ઘણા બધા વયા જાય છે. અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે. સુરતથી 4-5 ભાભા આવ્યા ને, તે પેલા ભાભા બીજા ભાભાને કીધું કે વાડીએ લાડવાનો પ્રોગ્રામ ગોઠવીએ. તો બીજો ભાભો કે આ બનાવવાની પીંજણ કોણ કરે? છોકરાઓ ઓનલાઈન મગાવે, આપણે મગાવો. છોકરાને કીધું કે સ્વિગીમાં ફોન લગાડી દે. એ છોકરાએ સ્વિગીમાં ફોન લગાડી દીધો. અંદરથી બાઈ બોલી, મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, કાચા સીધા માટે 3 દબાવો. તાણે મીઠાઈ માટે 1 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. કાજુ કતરી માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, લાડુ માટે 3 દબાવો. ભાભાએ 3 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, લાડુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મોતીચૂરના લાડુ માટે 1 દબાવો, બુંદીના લાડુ માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. બાપાએ 3 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, ભાભો કે આ તો ગધનું અંદર અંદર જ જાતું જાય છે. 5 કિલોના ઓર્ડર માટે 1 દબાવો, 10 કિલોના ઓર્ડર માટે 2 દબાવો, 15 કિલોના ઓર્ડર માટે 3 દબાવો. હવે બાપાને ફોન કાપવો તો એની જગ્યાએ 3 દબાઈ ગયું. હવે વાં તો 15 કિલો લાડુનો ઓર્ડર લખાઈ ગયો. 20 મિનિટ પછી સ્વિગી વાળાનો ફોન આવ્યો કે બાપા 15 કિલો લાડુનો ઓર્ડર લખાયો તો? બાપા કે ના ના, કે બાપા આ જ નંબરમાંથી ફોન આવ્યો હતો. બાપાએ સામું ચાલુ કર્યું કે અમે 4 ભાઈઓ છે, કાંતિ માટે 1 દબાવો, મૂળજી માટે 2 દબાવો, છગન માટે 3 દબાવો, મારા માટે 4 દબાવો. ઓનલાઈન વાળાને કડે ચડાવ્યા. હમણાં એક બેન રેશન કાર્ડની દુકાને ગયા ને, દુકાન વાળાએ પૂછ્યું કે તમારા ધણીનું નામ? કે અમે ગામડાના છે, ધણીનું નામ ન લેવાય. એ કે ભાઈ તો અમારે આમાં લખવું શું બેન, તમે કાંઈક ઈશારો તો આપો. તો કે 3 ગંજી કરી નાખ. એટલે ઓલો કરિયાણા વાળો કે આ 3 ગંજીમાં કઈ સમજાણું નહીં. તે વાહે ઊભો હતો ને, એને કીધું કે લખો છગનજી. એટલે તું કાયમ કહું છું કે વેપારી છે ને એ હાસ્યનો ઉપયોગ કરે છે, લૂંટારા છે એ હાસ્યને લૂંટે છે, ગલઢા છે ને એ હાસ્યને યાદ કરે છે, છોકરીઓ છે એ હાસ્યનો ગેરઉપયોગ કરે છે, છોકરાઓ એમાં પાછા ગોટે ચડે છે, અને કલાકાર છે ને એ હાસ્યનું સર્જન કરે છે. હાસ્ય 2.5 અક્ષર છે. 2.5 અક્ષર જેટલા છે ને એ બધા સમીરભાઈ ભૂકા કાઢી નાખેવા છે. કૃષ્ણના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, હાસ્યના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, સત્યના 2.5 અક્ષર ભૂકા કાઢી નાખે, પછી પત્નીના 2.5 અક્ષર હારાના ભૂકા કાઢી નાખે. હમણાં એક ઘરવાળા એની ઘરવાળીને પૂછ્યું કે નાનપણમાં તારું હુલામણું નામ શું હતું? તો એની ઘરવાળી કે ગુડી. એનો ઘરવાળો કે માથે મીંડું લગાડતા ભૂલી ગયા લાગે છે, બાકી તું ગુડી જેવી સો નહીં એમ. અને હું તો કાયમ કહું છું કે હાસ્ય બહુ સહજતાથી મળે. ભાગ્યમાં હોય તો માણસ દાંત કાઢી શકે, બાકી ઘણા એવા હોય ગલગલિયા કરો તોય હુઈ જાય.
કામ કે એને આનંદ જ ન આવે. આનંદ તો અંદરની વસ્તુ છે ને. ભાગ્યમાં હોય તો માણસ આનંદ કરી શકે. એટલે તો હું કાયમ એક વાત કરું છું, મારા અનુભવની જ વાત. જુનાગઢથી હું પ્રોગ્રામમાં રાજકોટ જતો હતો, એક ભાઈ બકરી લઈને બસમાં ચડ્યા. કંડક્ટર કેલા માણાની બસ છે, આમાં બકરી લઈને ચડ્યો. હવે કંડક્ટરે ઉતારી કે આમાં માલ ઢોર ન હાલે. તે કંડક્ટર કંઈક ડેપોમાં લખાવા ગયો તો ઓલો મને કરગરવા માંડ્યો. મને ક્યારે આ ભાઈ મારે બકરી ગમે એમ કરીને ગોંડલ પુગાડવી છે. તે મેં મફત એને સલાહ આપી. મેં કીધું એક કામ કર, બકરીને ધાબરો ઓઢાડી દે, મારી કાળી સાલ આપી. મેં કીધું આ માથે નાખી દે. કંડક્ટર આવે તો કહેજે કે 80 વર્ષના ડોસીમાં છે, કળ વાકી વળી ગઈ છે. કંડક્ટર આવ્યા, પૂછ્યું કોણ છે? તો કે ભાઈ 80 વર્ષના ડોસીમાં છે, કળ વાકી વળી ગઈ છે, 2 ગોંડલ આપો. હવે ટિકિટ તો લઈ લીધી, પણ સ્વભાવ પ્રમાણે જેતપુર આવ્યું ને એટલે બકરીએ લીંડી કરી. કંડક્ટરના ભાઈને કીધું કે તમારા માળીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ છે. મેં કીધું તું હવે પારા ન ગણતો, હાસ્ય તમારે કઈ ગોતવા ન જવું પડે, સહજતાથી મળે. આ હમણાં ભાઈ મેકઅપ મેને મને લિપસ્ટિક લગાડી એટલે મને વાત યાદ આવી ગઈ કે આ ઝેરોક્સની શોધ છે ને એ બેનોએ કરી છે. એક ઓઠ ઉપર લિપસ્ટિક લગાડે પછી આમ કરીને ડબલ થઈ જાય, એ ઝેરોક્સની શોધ બેનોની છે. અને હું તો કાયમ કહું, અમુક ઉંમર સુધી બધું સારું લાગે, 65 પછી આઈબ્રો ન કરાવાય. અને અમુક બેનાનો તો શરીર ડાયાબિટીસમાં આ થઈ ગયા હોય અને એ 1 પીસ પહેરીને નીકળાવ. આપણને એમ થાય ગુણિયામાં દબાવીને રૂ ભર્યું છે શું છે. 1 પીસ સુધી તો વાંધો નહોતો, પણ આપણા ભાભાનો લેંઘો હતો એને બાયુએ પ્લાઝો કર્યો. વિચાર કરો આ ક્યાં જઈને અટકશે ફેશન. દિન પ્રતિદિન બધું વધતું જાય છે. હમણાં એક બેન જનરલ સ્ટોરની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવ મીડાય કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો. દુકાનવાળો કે બેન અરીસો છે. માણા પોતે જો સંસ્કારી હોય ને તો દુનિયા આખી સંસ્કારી જ છે. પોતે જો ચારિત્રવાન હોય તો દુનિયા આખી ચારિત્રવાન જ છે. જે કાંઈ ઘટે છે ને આપણામાં ઘટે છે. એટલે કીધું કે નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો, ગયું ખોવાય તાળું પછી સાચવી ચાવીને શું કરશો. નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો, ગયું ખોવાય તાળું સાચવી ચાવીને શું કરશો. અને જનારા ચેતવી દેજો અહીં આવનારાને કે અમે અહીંયા આવીને નથી કાઢી લીધા કાંદા, તમે અહીંયા આવીને શું કરશો. આ બધું જગતમાં છે ને, આ મનુષ્ય અવતાર મળ્યો છે તો હરિભજન રામ સ્મરણ કરી લેવું. અને આવા સમીરભાઈ જેવા મિત્રો છે એના માધ્યમથી સારા હાસ્યના પ્રોગ્રામ તો આપને આપે જ છે, પણ એવા કલાકારો સમીરભાઈ લઈ આવે છે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કે હાસ્ય સાથે તમે પરિવાર સાથે કંઈક માણી શકો ને એવું હાસ્ય કે જેમાં ભાઈ બહેન પતિ પત્ની બધા મર્યાદાવાળું હાસ્ય, કે કોઈને ઉણપ ન આવે, છીછરું હાસ્ય નહીં. અત્યારે હાસ્ય છે ને બહુ છીછરું થઈ ગયું છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી. પણ હાસ્ય એવું હોવું જોઈએ કે આખો પરિવાર ભેડા બેહી સાંભળે અને મર્યાદાવાળું ને સહજતાવાળું હાસ્ય. એક ભાઈને કીધું ઘર હળગે, ઓલો કે મારે હું, એ કે તારું હળગે તો તારે હું, ભલે ને મારું બરી જાય. આ સહજ હાસ્ય. ગામડામાં એક ડોહીમાં અને એનો દીકરો દેવો રીએ, એમાં પાડો વેચવાનો. ઘરાક આવ્યો, ડોહીમાને પૂછ્યું કે પાડો વેચવાનો છે. ડોહી કે પાડો વેચવાનો છે પણ દેવો નથી. એમાં એક ભાઈ ત્યાંથી નીકળ્યો કે આ બાઈ ઊભી દેવાની જ છે. કોકે ચોખવટ કરી દેવા ભાઈની કે જે કાંઈ મજા છે ને એ. અને હું તો કાયમ કહું છું कि उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस घर को क्या करूं जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें साली ना हो, उस पेड़ को क्या करूं जिसमें डाली ना हो, और उस प्रोग्राम को क्या करूं जिसमें आपकी जोरदार ताली ना हो. दाद देती रही, ताली पाड़તું રહેવું, જ્યાં મજા આવે ને. બાકી આ જન્મમાં નહીં પાડો ને રામના નામની કૃષ્ણના નામની તો ભગવાન સ્પેશિયલ અવતાર આપી દે, પછી ઘેરે ઘેરે જઈને વગાડવી પડશે. એટલે સમય મળે ને ત્યાં વગાડી લેવી રામના નામની કૃષ્ણના નામની. અને અમે કલાકારો તો બીજું કાંઈ નથી માગતા, તમારી તાળી જ માગીએ.
એનું કારણ શું છે કે હજારો આહ દબાવી છે તમારા એક વાહને ખાતર, હજારો આહ દબાવી છે તમારા એક વાહને ખાતર, પણ દોસ્ત ખાલી વાહ ન કહેતા વાહ કહેવાને ખાતર. બાકી પરમદી એક જણાએ મારા વખાણ કર્યા, મને કે તમારું ગળું બહુ સારું છે. તો હું જરાક ફૂલાણું. મેં કીધું રોજ 2 કલાક રિયાઝ કરું છું. મને કે જભાના ગળાની વાત કરું છું. પછી એટલો બધો ભોઠો પીડ્યો. પરમદી એક ભાઈની ઘરે ચા પીવા ગયો ને, તેને એક લેડીઝ કલાકારની કેસેટ ચડાવી. મને કે આ કેવું ગાય છે, મારાથી કહેવાય ગયું. મેં કીધું બહુ બસુરું ને બોગસ ગાય છે. મને કે મારી વાઈફ છે. પછી તો કાપો તો લોહી ન નીકળે. એટલે ચા અડધી બાકી હતી એટલે વાત મેં બદલાવી. મેં કીધું બેનનો અવાજ તો બહુ સારો છે, પણ ગીત એણે ખોટું પસંદ કર્યું છે. મને કે મેં લખ્યું છે. ઉપાડે જ ખોટો થાય. 1 બટનનું દૂધ દેવાય ને એટલે તમારે હરો ઊંધા દેવા પડ્યો. ખરેખર માણાનો વાક નથી, યુગ અપડેટ થયો છે. એટલે અમારા કવિઓને કહેવું પડ્યું છે કે હાથ પકડ લે અભી તેરા હો સકતા હું મેં, ભીड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं. हाथ पकड़ ले अभी तेरा हो सकता हूँ मैं, भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं, और बिछड़े छूटे साथी याद आ रहे हैं मुझको, वरना इस दौड़ में सबसे आगे हो सकता हूँ मैं, और आज भी छोटा सा बच्चा जिंदा है मुझ में કે छोटी छोटी बातों पे रो सकता हूँ मैं. હૃદયની અંદર એક એવું બાળક જીવે છે સાહેબ કે એને સત્તા સંપત્તિ કોઈ વસ્તુનો મોહ નથી સાહેબ. એને બસ આનંદ જોઈએ છે. અને સત્તા સંપત્તિનો બહુ મોહ ન રાખવો. આ કોરોનામાં બધાને ખબર પડી ગઈ ને હારાને કે નો સત્તા કામ આવે, નો સંપત્તિ કામ આવે, ન હોદ્દો કામ આવે, કાંઈ કામ ન આવે. કોરોનામાં એક ભાઈ મારે ઘરે આવ્યો ને સમીરભાઈ, તો મેં એને કીધું, મેં કીધું દૂધપાક પીને જાજો. તો મને કે દૂધપાક તો બહુ સારો બનાવ્યો છે, પણ આમાં તમે ભાત નાખતા ભૂલી ગયા છો, ચોખા નાખતા. મેં કીધું ભાઈ ચોખા નાખતા નથી ભૂલી ગયા, તું માંસ કાઢતા ભૂલી ગયો છો. માંસ ખોતો વાટકો મોઢે ઠપકાર્યો. સમજાઈ જાય ને એનો આનંદ છે. એટલે અમારા કવિઓને, સંતોને, અને હું તો વર્ષોથી આ પ્રોગ્રામમાં ઘણી વખત આપે મને લાઈવમાં પણ સાંભળ્યો હોય છે, પણ કુતુબ આઝાદની એક કવિતા મને બહુ ગમે છે. હું વારંવાર કહું છું કે ધરા પર ધાન્યના ડગલા ફરી ઠલવાય તો સારું, અને સરિતા દૂધ દહીંની ફરી છલકાય તો સારું, જમાનો વેજીટેબલ ઘી તણો જાય તો સારું, અને શરીરમાં સાચું ઘી સિંચાય તો સારું. અમારા સંતોના હૃદયમાં એક જ અરમાન છે કે મારો આખો ભારત દેશ પાછો નંદનવન થાય તો સારું. મર્યાદા અને સંસ્કારની જરૂર છે સાહેબ. બાકી અત્યારે જે યુગ છે, આ વોટ્સએપ અને છોકરાનું ડાયપર બે હરખું છે. 1 મિનિટે ચેક કરવું પડે, કાંઈ આવ્યું નથી ને. ખરેખર એવો ભયંકર જમાનો આવ્યો છે. હમણાં એક બેન બસમાં 6 છોકરા લઈને ચડ્યા. કંડક્ટર કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો? ઓલા બેન કે સાહેબ અડધા ઘરે જ મૂકીને આવી છું. પછી કંડક્ટરથી નો રહેવાનું. કે બેન મારા ભાઈ ધંધો શું કરે? એ કે ઝેરોક્સનો. તો સાચું છાપી જ નાખ્યા છે. હમણાં એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મેં કીધું, મને કે 7. મેં કીધું લીલા લેર હશે? મને કે કપાર તારું. મેં કીધું કામ? મને કે 6 જેલમાં છે ને 1 ફરાર છે. કોક એક હારો દે ને તો મને કે 7 દઈ દેવા છે. હમણાં હું જેલમાં ગયો તો એટલે પ્રોગ્રામ દેવા. જેલમાં મારો પ્રોગ્રામ. જેલર સાહેબ મને કે વિજયભાઈ કેદીના વખાણ કરો. કેદીના તો શું વખાણ કરવા? એમ તો ન કહેવાય કે બાપ દાદાના પૂન ભેડા થયા એટલે અહીંયા આવ્યા છો, કે વડવાઓની કમાઈ છે એવી તો વાત જ ન કરાય. છતાંય મારે પૈસા લેવાતા ને એટલે મેં વખાણ કર્યા. મેં કીધું બહુ સારી જગ્યાએ બેઠા છો કે જ્યાં ભગવાન કૃષ્ણ જન્મ્યા હતા ત્યાં તમે બેઠા છો. એક કેદી ઊભો થઈને મને કે કૃષ્ણ તો રાત નીકળી ગયા હતા, અમે 13 વર્ષથી હલવાણા છે. અને માણા હલવાય ને પછી ભગવાનની યાદ કરે છે. એટલે અમારા કવિને કહેવું પડ્યું છે કે હર કોઈના જીવનમાં એક શામ આવે છે, અને બધું હોવા છતાં કશું ન કામ આવે છે. મળે પ્રતિષ્ઠા ફૂલાય ગર્વથી છાતી, પણ ચારેય કોરથી ઘેરાય ને ત્યારે હોઠે રામ આવે છે. માણસ ચારેય કોરથી ઘેરાઈ જાય ને પછી ભગવાનની યાદ કરે છે કે ઈશ્વર તું મને બચાવી લે. અને ખરેખર ઈશ્વર તો એમ કહે છે, મને એક વાત નથી સમજાણી સાહેબ
કે માણસ આખી દુનિયામાં જાય ત્યાં જીત માગે છે, આખી દુનિયામાં જ્યાં માણસ જાય તો જીત માગે છે, પણ એક મંદિરે જાય ને એ પેલા દુકાને જઈને એમ કહે છે કે હાર આપો. એનું કારણ એ છે કે ભગવાન સામે કોઈ જીતી નથી શકતું સાહેબ. એટલે ભગવાન આગળ જાતા પહેલા મંદિરે જાય પહેલા માણસ દુકાને જઈને એમ કહે છે કે હાર આપો એમ. એટલે ઈશ્વરની રચના તો જોવો તમે, ખરેખર ઈશ્વરની રચના કોઈને સમજાણી જ નથી. પણ મારે બે ચાર મારા અનુભવની વાતો કરવી છે. અમારી બાજુમાં એક છોકરો 10માનું રિઝલ્ટ હતું, લેવા જતો તો તેના મિત્રે કીધું કે ભાઈ મારું રિઝલ્ટ લઈ આવજે. પણ હું એક વિષયમાં નપાસ થયો તો એમ ન કહેતો કે એક વિષયમાં નપાસ થયો છું, એમ કહેજે કે એક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. 2 વિષયમાં નપાસ થયો તો એમ કહેજે 2 વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એનો મિત્ર રિઝલ્ટ લઈને આવ્યો, આણે પૂછ્યું કે શું થયું? ઓલો કે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હાવ ડુલી જ મારી હતી. મારા પપ્પા હમણાં એક દી મારું રિઝલ્ટ જોતા હતા. ગુજરાતીમાં 20માંથી 2, ગણિતમાં 20માંથી 1, સંસ્કૃતમાં 20માંથી 3, નીચે લખ્યું તું શંકર જીવા. મારા બાપા કે આ તો અમારા વખતમાં હતા, હજી જીવે છે. આટલા બધા માર્ક નબળા આવ્યા. મારા બાપા એક થપાટ માર્યો. મને કે ભણવામાં ધ્યાન નથી દેતો. મેં કીધું રાયડું પાળોમાં હરખું વાંચો, તમારું છે. મને કે ખબરદાર જો કાંઈ ખાખા ખોડા કર્યા તો. મેં કીધું તમે મને મારો છો, તમને તમારા બાપા મારતા? મને કે મારવાની ક્યાં વાત કરી, મારીને તોડી નાખતા. મેં કીધું એને એના બાપા મારતા? મને કે મારતા જ હોય ને. મેં કીધું એને એના બાપા મારતા? મને કે તારે આટલું બધું જાણીને કરવું છે હું? મેં કીધું મારે એ જાણવું છે કે કેટલી પેઢીથી ગુંડાગર્દી આવેલી આવે છે. આ ખરેખર 2010 પછી કોઈ છોકરાઓ જૈનમાં જ નથી, બધાય બાપ જ જૈનમાં છે. મુંબઈમાં તો એક બેન ફ્રીજમાં છોકરાઓ રાખતા હતા. મેં કીધું ફ્રીજમાં છોકરાઓ રાખો છો? મને કે વિજયભાઈ મુંબઈ છે ને બગડી ન જાય, ભયંકર પેઢી છે. હમણાં એક છોકરો ફળિયામાં રમતો હતો, તેના દાદા ખુરશી નાખીને છાપું વાંચતા હતા. એના દાદાએ કીધું હે મુનિયા હંતાઈ જા, તારા સાહેબ આવે 6 દિવસથી સ્કૂલે નથી ગયો. મુનિયો કે તમે હંતાઈ જાઓ, કે તારા સાહેબ આવે તું સ્કૂલે નથી ગયો, મારે કાંઈ લાગે વળગે? મુનિયો કે દાદા નિશાળે એમ કહીને આવ્યો કે મારા દાદા ગુજરી ગયા એટલે નહીં આવું. સાહેબ તમને જીવતા જોઈ જાય, સાહેબ વંડિયું ઠેકી જાય. બાળકોની મજા છે. બાળક છે ને, હમણાં એક બાપા છોકરાને રમાડતા હતા, બોલ જો મમ્મીનો દીકો કે પપ્પાનો? એનો 5 વર્ષનો છોકરો કે બાજુવાળા બાબુ કાકાનો. એના બાપે 2 નાખ્યો. છોકરો ઊભો રોતો હતો, આમથી હળી કાઢીને એક ભાઈ આવ્યા. કે એલા હવડા છોકરાને મારો, તમને શરમ નથી આવતી? ઓલો કે હું મારા છોકરાને મારું, તું બોલવા વાળો કોણ? તો કે હું બાબુ કાકો. આવા બાબુ કાકા પાછા ટપકી જાય કે સમજાઈ જાય, એની જ મજા છે. પણ એક મારી કવિતા પહેલા દોરમાં આપને પૂરા કરતા પહેલા એવો જ્યારે મને વર્ગ મળ્યો છે હાસ્યનો, ત્યારે એવા યુટ્યુબના માધ્યમથી આપને સુંદર કવિતા અર્પિત કરી અને પછી મારા શબ્દોને વીરગતિ પ્રાપ્ત કરીશ. અમે હાસ્ય કલાકારો હોય ને એટલે વીરગતિ શબ્દને પ્રાપ્ત કરીએ. અને મેં કીધું ને એમ કે આ તો બહુ સારું છે ભાઈ, યુટ્યુબના માધ્યમથી સારી વાતો, સારા પ્રોગ્રામો, સમીરભાઈ અને એમની ચેનલ દ્વારા, એમના આખા સ્ટાફ દ્વારા એમનો આભાર વ્યક્ત કરું છું કે સારી વાતો સમાજ સુધી પહોંચાડવાનો આ આપનો જે લક્ષ્ય છે ને એ બહુ સારો છે. એક એવો શેર આપને અર્પિત કરું કે કુછ એસી હવા ચલે, કુછ એસી હવા ચલે કે અપના કોણ હે પતા તો ચલે. કુછ એસી હવા ચલે કે અપના કોણ હે પતા તો ચલે. દૂરથી જોયું તો નનામી હતી, નસીબ જોગે કબ્ર સામે સામી હતી. દુખિયા દર્દની મહેફિલ જામી હતી, ચાંદ સિતારાને પણ આખરી સલામી હતી. એવું લાગતું હતું કે મોત પછી પણ ગુલામી હતી. અને બધાય હતા પણ વિજય રાવલ મહેફિલમાં તારી એકની જ ખામી હતી. ધન્યવાદ અમદાવાદ. ઘણા શું છે તાળી ન પાડે, એનું કારણ એ છે કે એ આપણી અણી કાઢવા જ આવ્યા હોય. એ આપણને પેન્સિલે જ સમજતા હોય, પોતે નટરાજનો હંચો થઈને જ આવ્યો હોય, મેળો નથી ને કાઢી નથી. એનું બસ એક જ ધ્યેય હોય, માણાની અણી કાઢવી. હા, અને અણી કાઢવા વાળા નડે બહુ. હા, ખરેખર રાજકોટના રેલવે સ્ટેશનમાં 2 જણા ઊભા હતા ને, ટ્રેન આવી, એક જણો ચડી ગયો, એક જણો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું દાંત શું કાઢ? મને કે મૂકવા આવ્યો તો એ ચડી ગયો. કરધણી કેટલો ગળે આવી ગયો છે.
અણી કાઢવાના મશીન જ હોય. હું જુનાગઢથી મારો રાજકોટ પ્રોગ્રામ હતો ને સમીરભાઈ જોશીને ત્યાં, તો હું પ્રોગ્રામમાં જતો હતો. એટલે પ્રોગ્રામમાં જતો હતો તો એક ભાઈએ મને બસમાં બહેણી આપી, મને કે આગળની સીટમાં અંબાવી દો. એટલે હું બહેણી દેવા જેવો આમ ગયો ને ત્યાં ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. મારી બાજુમાં જે ભાઈ હતો બહેણી એના માથામાં વાગી. તે એના હગાવાલા જે હતા ને એ બધા મને મારવા માંડ્યા. મને બહુ માર્યો તો જેની બહેણી હતી એની બાજુ થઈ ગયો કે યાર મેં તમને બહેણી દેવા દીધી હતી, મારવા થોડી દીધી હતી કે. મેં કીધું ભાઈ મેં બહેણી મારી નથી, ડ્રાઈવરે અચાનક બ્રેક મારી, એમાં ભાઈને બહેણી વાગી ગઈ. એમાં એક પેસેન્જર તો કે લે આ ભાઈને માથામાં બહેણી વાગી તો લોહીની જગ્યાએ છાશ નીકળે. મેં કીધું છાશ નીકળતી નથી, છાશ બહેણીમાં હતી. મેં કીધું જે કાંઈ થયું હોય, મેં કીધું મારો કોઈ વાંક નથી, ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. તો બધા ડ્રાઈવર આગળ ગયા, તો ડ્રાઈવરે અભાગી એવો નીકળો. એ કે મને થોડી ખબર હોય તમે બહેણી ઠેકાવતા હશો. મેં કીધું ભાઈ ઠેકાવતો નહોતો, બહેણી દેતો તો. તોય ઓલો જેની બહેણી હતી મને કે મારી બહેણી આપો, ઢોકળા બનાવવા છે. મેં કીધું મારે ઘરેથી મોકલીશ, પણ આ રહેવા દે તું. હું મુંબઈ પ્રોગ્રામમાં જતો હતો ટ્રેનમાં, તો મારો નીચે નંબર આવ્યો. હવે મારે ઉજાગરો હતો, એટલે ઉપરવાળા ભાઈને મેં કીધું ભાઈ મને ઉજાગરો છે, મને ઉપર તમે હુવા દો. મને કે ના ના મેં સુવા હાટું જાય રિઝર્વેશન કરાવ્યું છે ને. મેં કીધું વાંધો નહીં. અમદાવાદ વૈટા એટલે પાલિસ વાળો ચડ્યો, ઓલો તો ભર નીંદરમાં ઉપર વાળો હૂતો તો, ઓલો પાલિસ વાળો ચડ્યો, પાલિસ 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 પાલિસ. મેં કીધું કરી નાખ. એને ઉપરવાળા ભાઈના બૂટ ચમકાવી નાખ. મને કે પૈસા આપો 2 રૂપિયા. મેં કીધું આ મારા ક્યાં છે, આ તો ઉપરવાળા ભાઈના છે. ઓલો ભર નીંદરમાં હૂતો તો એને ઉઠાડ્યો કે પૈસા આપો. ઓલો ભાઈ કે છે ને પૈસા, કે આ બૂટ પાલિશ કર્યું છે. કે મેં થોડું તમને કીધું તું. એ કે આ નીચેવાળા ભાઈએ કીધું તું. મને કે તમે કીધું તું. મેં કીધું મેં તો મારા ને કીધું તું, એને તમારા ચમકાવી નાખ્યા. ગરીબ માણસ છે. મેં કીધું દઈ દો ને પૈસા. એ કે 1 રૂપિયા આપું. તો ઓલો પાલિશ વાળો કે 2 બૂટ ને કર્યા છે. મેં કીધું ભાઈ દઈ દો ને 2 રૂપિયા. માંડ કરીને એને 2 રૂપિયા અપાવ્યા તોય પાલિશ વાળો મને પૂછે છે. મને કે તમારે કરવું છે પાલિશ? મેં કીધું જો તો ખરા સ્લીપરિયા પહેર્યા છે. મને કે બ્લુ લીટી મારી દો. કોઈ રીતે પાછો ન વળે હો. ખરેખર ભગવાને માણાને બનાવીને હાથ ધોઈ રાખ્યા છે. એટલે કવિને લખવું પડ્યું છે કે સંબંધો નહીં ચાલે હવે શ્વાસ વગર, અને રાધા પણ નહીં આવે હવે રાસ વગર. સંબંધો નહીં ચાલે શ્વાસ વગર, અને રાધા પણ નહીં આવે હવે રાસ વગર. બધાયને બનવું છે રામ પણ વનવાસ વગર. વનવાસ ભોગવવો પડે. રામ બનવું હોય ને તો વનવાસ ભોગવવો પડે સાહેબ. એમને રામ ન થવાય. અને પેલા તો જે આપણે ગામમાં આરતી થતી, ઝાલર વાગતી એટલે ગામનું માણા તરત વયું જતું. અત્યારે આ ઝાલરનો અવાજ આવે એટલે કે હાલો વારુનો ટાઈમ થઈ ગયો. હવે તારો બાપ જમવાનો ટાઈમ નથી થયો, આ ભગવાનની આરતીનો ટાઈમ થયો છે. હા, એક ફોરેનમાંથી એક ભાઈ આવ્યા હતા ને, તમારા રામજી મંદિરમાં આરતી ઉતરતી. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું આરતી ઉતારે છે. મને કે ઉતારવામાં આટલી મહેનત કરવી પડતી હોય તો ચડાવતા શું કામ હશે? એને ખબર પડે કે તારો બાપ આ ચડાવવાનું ન હોય. ખરેખર માણાને ખબર નથી પડતી એમ કે. અને હું તો કાયમ કહું છું, મોરારી બાપુની એક વાત મને ખૂબ ગમે છે કે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી પછી છટકવું, એની જો ખબર પડી જાય ને તો જીવનમાં કોઈ દી ન પડે પછી લટકવું. ઘણામાં સ્ટોપનું બટન જ ન હોય. ક્યાં ટકવું એને ખબર જ ન પડે. ક્યાં ટકવું, ક્યાં અટકવું. ઘણાને અટકી જવું ને એની ખબર પડવી જોઈએ તમને કે આપણે અહીંયા અટકી જવાય એમ. અને પછી એવું લાગે કે અહીંયા બંદૂકની ગોળીઓ ફૂટે એમ છે તો ત્યાંથી પછી છટકવું કે ભાઈ અહીંયા મદિરાપાન થાય એમ છે તો ત્યાંથી પછી છટકવું એમ. કુસંગત જ્યાં થતી હોય ત્યાં બેહવું નહીં, મહાપુરુષોએ કીધું છે, યુગ પુરુષોએ. પણ અત્યારે આ એવું ભયંકર. હમણાં એક જણો દીવથી આવતો હતો ને તો મને કે વિજયભાઈ દીવથી આવતો હતો તો જમાદારે મારું મોઢું હુંગાવીના મને ડ્રિંકિંગ ડ્રાઈવમાં પકડી લીધો. મેં કીધું મોઢું હુંગાવીના ડ્રિંકિંગ ડ્રાઈવમાં પકડી લીધો? કોઈ દી હોય નહીં. મને કે હા, મોઢું હુંગાવીના ડ્રિંકિંગ ડ્રાઈવમાં પકડી લીધો. મેં કીધું શું થયું તું? મને કે જમાદાર સામે ઊભા હતા ને મેં એને કીધું કે તમે 2 જોડિયા ભાઈઓ લાગોસ. જમાદાર એકલો ઊભો હોય તું એમ કે 2 જોડિયા ભાઈઓ છે તો ઓલો મોઢું હુંગાવીનાનો જ પકડી લઈએ ને. એને ખબર પડી જાય કે આ પીધેલો જ છે. અને ખરેખર સમજાઈ જાય એની જ મજા છે.
મારા અમુક જોક્સ તમને કાલ પથારીમાં પડ્યા દાંત આવશે. એનું કારણ શું છે કે મેં કીધું કે હું અડધી લીટીની જોક્સનો કલાકાર છું. સવારના પોરમાં આપણે ત્યાં 12 પાનાનું છાપું આવે, ઘરમાં બધાય નોખું વાંચે. કોઈ જ્યોતિષનું વાંચે, કોઈ ફિલોસોફીનું વાંચે, કોઈ રાજકારણનું વાંચે, પણ ઘરમાં જે નબળા વિચારવાળો હોય ને એ શ્રદ્ધાંજલિનું જ ખોલીને બેઠો હોય. કોણ ગુજરી ગયું ને એ જ જોતો હોય. એના નો તો છાપાનો ઘા કરે, આજ 2.5 રૂપિયા પડી ગયા, હવે તારા ગુજરી જાય તો જ તું મજા આવે. એક ભાઈએ તો ફોન કર્યો કે કઈ રીતે ગુજરી ગયા? ઓલો કે ગુજરી નથી ગયા, હરખું વાંચ, અમેરિકા ગયા છે. એને એમ કે ફોટા આવતા છે બધા ગુજરી જ જતા છે. ગુજરી જાય એમાં શ્રદ્ધાંજલિમાં એવું લખે, હમણાં 105 વર્ષના બાપા ગુજરી ગયા, નીચે લખ્યું તું ફૂલ ગયું ને ફોરમ રહે. મેં કીધું 108 વર્ષનું ફૂલ, આમાં એમ લખો ઝાડ ગયું ને જગ્યા થઈ. 105 વર્ષનું ફૂલ તો આ કડી ક્યાં સુધી છે? અને ખરેખર હમણાં મારે પ્રાર્થના સભાનો પ્રોગ્રામ હતો સમીરભાઈ. એક ભાઈ મને કે વિજયભાઈ આની પહેલા આવ્યો તો ત્યારે આ ભાઈ ગુજરી ગયા હતા, બીજી વખત આવ્યો ત્યારે આ ભાઈ ગુજરી ગયા, આજે તમારા ભેગો આવ્યો તો આ ભાઈ ગુજરી ગયા. મને કે એક ને એક ભાઈ 3 વખત ગુજરી જાય છે. પછી મેં એને કીધું ગુજરી ગયા એનો ફોટો તો અહીંયા નીચે માર્યો છે, આ હોલ વાળાનો છે. હોલ વાળાનો ફોટો જોઈને એમ કે વારે ઘડી આ ગુજરી જતો હશે. ખરેખર સમજાઈ જાય એનો જ આનંદ છે. પરમદી એક ભાઈ મને ફોન કર્યો, મને કે વિજય રાવલ ગોર બાપા બોલો છો? હું જ્ઞાતિએ બ્રાહ્મણ છું. મને કે વિજય રાવલ ગોર બાપા બોલો છો? મેં કીધું હા. મને કે જમી લીધું? મેં કીધું હા. એમ કરીને ફોન કાપી નાખ્યો. પાછો બીજે દિવસે 12:30 વાગે ફોન કર્યો કે વિજયભાઈ રાવલ ગોર બાપા બોલો છો? મેં કીધું હા. જમી લીધું? મેં કીધું હા. ફોન કાપી નાખ્યો. 3 દી એવા ફોન આવ્યા. મેં કીધું ભાઈ તમે શું કામ ફોન કરો છો? મને કે સંતોએ કીધું છે કે બ્રાહ્મણને જમાડીને જમવું. મેં કીધું તો તારી ઘરે જમાય? અહીંયા અમારી ઘરે અમે જમી લીધું. અને બ્રાહ્મણ, એક જણો બ્રાહ્મણ આગળ આવ્યો હોય કે ગોર બાપા શનિ નડે છે, તો ગોર બાપા કે કામ કરી શનિની વીટી હોનામાં બનાવીને પહેર. 15 દી પછી ગોર બાપા ને મળ્યા કે હવે શનિ નડે છે? ઓલો કે ના હવે હોની નડે છે. તમે વીટી બનાવવાનું કીધું ને એના હપ્તા હજી ભરું છું. એક જણો પરમદી મારી આગળ આવ્યો, મને કે વિજય રાવલ એટલે તમે બ્રાહ્મણ છો? મેં કીધું હા. મને કે તમને જોતા આવડે? મેં કીધું જન્મ કુંડળી જોવી પડે. બીજે દિવસે પગમાં ઘા કરી. મને કે જોવો. પેલું પાનું ખોલ્યા, એમાં મેં કીધું તારા બાપુજીનું નામ કાંતિભાઈ છે, બાનું નામ સવિતાબેન છે, 5 દી પહેલા 2 કિલો ખાંડ લીધી હતી. પગમાં પડી ગયો કે વિદ્વાન બ્રાહ્મણ છો. મેં કીધું વિદ્વાનની દેમાં કુંડળીની જગ્યાએ કૂપન લઈને આવ્યો છો. બ્રાહ્મણને કૂપન બતાડતો એમાં શું હોય? એમ ખરેખર સમજાઈ જાય એનો જ આનંદ છે. પણ આ જગતમાં દેશમાં હું વખણાય છે તો કે વચન રામનું વખણાય છે, વાસળી કૃષ્ણની વખણાય છે, રૂપ રાધાનું વખણાય છે, શક્તિ સીતાની વખણાય છે, ભક્તિ મીરાની વખણાય છે, ધર્મ યુધિષ્ઠિરનું વખણાય છે, રીત રઘુકુળની વખણાય છે, પ્રતિજ્ઞા ભીષ્મની વખણાય છે, દાન કર્ણનું વખણાય છે, બાણ અર્જુનનું વખણાય છે. અને હવે બહુ સુંદર વાત કરી કવિઓએ. જો આ બધું કોનું હું વખણાય છે ને એની વાત મહાપુરુષોએ કરી છે કે હનુમાન જેવો ભક્ત આ જગતમાં કોઈ નહીં મળે ભાઈ. ભક્તો તો ઘણાય થઈ ગયા, ભક્તિ હનુમાનની વખણાય છે. આમ એમ કીધું છે ભક્તો ઘણાય થઈ ગયા છે, પણ હનુમાનજી જેવો કોઈ ભગત આ જગતમાં નહીં થાય. એનું કારણ શું છે કે કપી હાથ જોડી જા સકી, આ માળા નથી મારા કામની, મારે રુદિયે છબી છે શ્રી રામની. જેથી હનુમાનજી મહારાજને રામચંદ્ર ભગવાને માળા આપી ને તેથી હનુમાનજી મહારાજ એ પારા મોઢામાં નાખીને તોડતા હતા. એટલે કોકે કીધું કે અંતે તો વાનર ને એ કે જો આ પારા તોડી નાખે છે. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે આ પાળા તોડી અને જોઉં છું કે આમાં મારો રામ છે કે નહીં સાહેબ. હનુમાનજી જેવી ભક્તિ કોઈની ન થાય, પણ તોય આ જોવો તો ખરા નસીબનો ખેલ કે રાજા વિભીષણ અને હનુમંતા કરતા રામની ટેલ. રાજા વિભીષણ અને હનુમંતા કરતા રામની ટેલ. લંકા તો મળી ગઈ વિભીષણને, પણ બિચારાને હનુમંતાને મળ્યું તેલ. નસીબનો આ બધો જોયા જેવો ખેલ. કાઠિયાવાડનો જે માણસ છે ને ક્યાંય પાછો ન પડે, ભૂકા કાઢી નાખ્યો. ખરેખર કાઠિયાવાડી માણા એવો છે કે તમે એને વિશ્વના છેડે મૂકી દો ને
હમણાં એક ભાઈ મુંબઈમાં જઈને કીધું કે 200 રૂપિયા ઉછીના આપો, કાઠિયાવાડી માણાએ જઈને કીધું. તો ઓલો મુંબઈ વાળો કે હું તમને ક્યાં ઓળખું છું? કાઠિયાવાડી કે એ જ તકલીફ છે, ઓળખે એ કોઈ દેતા નથી. એટલે હજે એને આગળ ઉપાડ ચાલુ કર્યો છે. કાઠિયાવાડી માણા ક્યાંય પાછો ન પડે. ઘણા વર્ષો પહેલા અમેરિકાથી જ્યારે ટ્રમ્પ જેમ હતા એમ પ્રમુખ તરીકે બરેક ઓબામા હતા, એ અહીંયા ઇન્ડિયા આવ્યા ને, એને જે ગાડી લેવા ગઈ ને એ જ ખોટકાણી. હવે ડ્રાઈવર આપણો કાઠિયાવાડી માણા, એટલે ઓબામા મૂંઝાઈ ગયા. વોટ્સ પ્રોબ્લેમ? આપણો કાઠિયાવાડી માણા કે નો પ્રોબ્લેમ. તરત બોનટ ઊંચું કર્યું, 2 પાના આમ માર્યા, 2 પાના આમ માર્યા, ગાડીનો સેલેપ માર્યો, ચાલી થઈ ગયું. ઓબામા નવાઈ પામી ગયા કે આ કઈ રીતે ચાલુ કરી? કાઠિયાવાડી માણા કે અઠે ગઠે. ઓબામા કે ગજબ કહેવાય હો, સારી કે ટેકનોલોજી છે. નરેન્દ્ર મોદીએ કીધું કે તમારે ઇન્ડિયામાંથી શું જોઈએ છે? ઓબામા કે બીજું કાંઈ નથી જોતું, આ અઠે ગઠે આપી દો. મોદી સાહેબ કે એ ન આપી શકું. તો કે કાં? તો કે મારો ભારત દેશ જ આખો એની ઉપર હાલે છે, અને વાત એ બહુ સાચી છે, બધું અઠે ગઠે જ હાલે છે. એટલે કાઠિયાવાડી માણસ છે ને એ કોઈ દી ક્યાંય પાછો ન પડે. અને કાઠિયાવાડમાં 1-3 જણા કોઈ દી કોઈને હારા ન કહે, અને 1-3 જણા કોઈ દી કોઈને ખરાબ ન કહે. ખરાબ ન કહે કોણ? તો કે એક સંત છે, એ કોઈ દી કોઈને ખરાબ ન કહે. એક સપૂત નામનો દીકરો, એ કોઈ દી કોઈને ખરાબ ન કહે. અને એક સજ્જન માણસ, એ કોઈ દી કોઈને ખરાબ ન કહે. પછી 1-3 જણા કોઈ દી કોઈને હારા ન કહે. એ કોણ? તો કે એક આપણી પત્ની, એક પાડોશી અને એક પિતરાઈ ભાઈ. આપણી પત્ની આખી દુનિયાની આપણને ખબર પડતી હોય ને, તોય આપણી પત્ની શું કે તમને બધી ખબર પડે પણ હાડીની ભાઈતની ન ખબર પડી. હવે તું કઈ ભાઈતની છો એમાં 25 વર્ષથી આ કડે ચડ્યો છું. એક પાડોશી, તમારું પાણી અહીંયા ઢોરાય છે, અમારો ભાભો લપટે છે. હવે તારો ભાભો આમે ગમે ત્યાં બસનારાનો બેહી જાય છે વગર પાણી. એક પિતરાઈ ભાઈ, આખું ગામ આપણું વખાણ કરતું હોય પણ આપણો પિતરાઈ ભાઈ આપણને કોઈ દી હારો ન કહે. આપણે કંઈક વાત કરીએ ને, વિજય રાવલ, હવે એ કાલ અમારે ત્યાં ચડી પહેરીને આટા મારતો હતો, હવે અત્યારે પાટલું પહેરે તમને વાંધો છે? 1-3 જણા કોઈ દી કોઈને હારા ન કહે, 1-3 જણા કોઈ દી કોઈને ખરાબ ન કહે. પેલા માણસ સમીરભાઈ 4 પ્રકારે ઓળખાતા. હવે આને ઓળખવા કઈ રીતે? પેલો ઉત્તમ પ્રકાર, બીજો મધ્યમ પ્રકાર, ત્રીજો કનિષ્ઠ પ્રકાર, અને ચોથો છે ઉદ્ધમાધમ પ્રકાર. હવે આને ઓળખવા કઈ રીતે? તો કે ઉત્તમ પ્રકાર કેને કહેવાય? તો કે ભાઈ આ સમીરભાઈ જોશી છે, આપણે એને પોતાના નામેથી ઓળખીએ છીએ, એને ઉત્તમ પ્રકાર કહેવાય. બીજો મધ્યમ પ્રકાર, બાપના નામે ઓળખાય. હર્ષદભાઈ રાવલનો દીકરો વિજય રાવલ, એટલે એ મધ્યમ પ્રકાર, બાપના નામે ઓળખાય. ત્રીજો કનિષ્ઠ પ્રકાર, માના નામે ઓળખાય, ફલાણા બેનનો દીકરો છે, ત્યાં સુધી વાંધો નથી. પણ ચોથો બહુ અઘરો પ્રકાર, ઉદ્ધમાધમ. આપણે કહેતો ઝીંડુડીનો ઘરવાળો, જેદી બાયડીના નામે ઓળખાય ને તેથી એની જગતમાં કાંઈ ઓળખાણ ન કહેવાય સાહેબ. એટલે અમારા કવિઓને લખવું પડ્યું કે નિશાન વિનાનું તાકે શું, એની સામે કોઈ આધાર નથી, અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં માનવીનો કોઈ ઉધાર નથી. જીવન જીવવાનો કંઈક ધ્યેય તો હોવો જ ને સાહેબ. એક નનામી જાતિ હતી તે કોકે પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે અમારા ગામના શેઠ ગુજરી ગયા. તો કે દાતાર હતો? તો કે ના. એની રોજ 5-50 જણા જમતા? તો કે ના. તો હવે કોઈ દી ન કહેતા કે અમારા ગામના શેઠ ગુજરી ગયા, એમ કહેજો કે ધાનનું ધનેડું ગુજરી ગયું છે. સાહેબ શેઠ તો શેઠ સગાડ શા કહેવાય, શેઠ ઝઘડું શા કહેવાય, એ બધા શેઠ થઈ ગયા. નરસિંહ મહેતા છે એ શેઠ કહેવાય સાહેબ. એની આગળ જે મૂડી હતી ને એ ભક્તિની મૂડી હતી છે. અત્યારે આ જે બધા શેઠ છે એ તો હવે હું તમને મારે વાત કરવી, આ બધા રૂપિયાના ઘડીકના શેઠ છે. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે ને એ પછી એમાં કાંઈ હોય નહીં. દૂધ છે ને 40 રૂપિયા લીટર મળે બજારમાં, એનો કલર સફેદ હોય. એ દૂધ બગડી જાય, એમાં ટીપું છાશ નાખો એટલે એ દહીં થાય. દૂધ કરતાં પણ વધારે દહીં મોંઘું થાય, પણ કલર દહીંનો સફેદ જ, કિંમત વધી પણ કલર ન બદલાણો. એ દહીંને તમે વલોવો એટલે એમાં માખણ થાય. એ દહીં કરતાં પણ વધારે કિંમત માખણની થાય, પણ કલરનો માખણનો બદલાય. કિંમત વધે પણ કલર માખણનો સફેદ જ રહે. એ માખણને ગરમ કરવા મૂકો ને
એટલે ઘી થાય અને ઘી બજારમાં 400 રૂપિયા કિલો મળે સાહેબ. કિંમત વધી પણ કલર ન બદલો ને એને જગત યાદ કરે છો સાહેબ. બાકી ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે એને જગત કોઈ દી યાદ નથી કરતું. અને આમ ભજનમાં તો અમારે એમ કીધું છે કે 2 રંગા ભેગા ના બેહી. 2 રંગા હોય ને એના ભેગા બહુ બેહવું નહીં એમ. પણ આ તો મારે તો તમને પ્રેમની વાત કરવી છે. પ્રેમ કેરા દર્દોમાં દર્દી દવા લેતા નથી. પ્રેમ કેરા દર્દોમાં દર્દી દવા લેતા નથી. અને સાચા પ્રેમી દિલના દર્દને કદી ઓછું થવા દેતા નથી. કોઈ દી ઘટવાનો દે ને એનું નામ પ્રેમ કહેવાય સાહેબ. એના પ્રેમનું એક રૂપક તમને આપું કે 2 પારેવડા નદી કિનારે મરેલા પડ્યા હતા. એટલે 2 ઘોડે સવાર ત્યાંથી નીકળ્યા અને પેલા ઘોડે સવારે બીજા ઘોડે સવારને પૂછ્યું કે ખડો નદી સે પાર હે ન લગો નદી સે બાણ, એરી સખીરી મેં તુજબીત પૂછું કે કિસ બીત છોડે પ્રાણ. આને કોઈ બંદૂકની ગોળી નથી મારી, કોઈ બાણ નથી માર્યું, તો આ 2 પ્રાણ કઈ રીતે છોડ્યા છે? એટલે બીજો ઘોડે સવાર એને જવાબ આપે છે કે આ 2 પક્ષીઓ હજારો કિલોમીટરનો પંથ કાપીને આવે છે અને એની દ્રષ્ટિ તો ક્યાં સુધી હોય, ઝીણી આંખું, બેયને બહુ તરસ લાગે છે પાણીની, પણ એની દ્રષ્ટિ જ્યાં પડે ને ત્યાં એક જ ટીપું પાણીનું હોય છે. ગમે એક જ પક્ષી પી હગે એમ હોય છે. એટલે બીજા ઘોડે સવારે જવાબ આપ્યો કે આને પ્રાણ જોજો. આ પ્રેમ કોને કહેવાય એની તમને રૂપક આપું છું. બીજો ઘોડે સવારે એને જવાબ આપે છે કે ખડો નદી સે પાર હે ન લગો નદી સે બાણ, ખડો નદી સે પાર હે ન લગો નદી સે બાણ, એરી સખીરી તું પી ઇસ બીત દોનો છોડે પ્રાણ. 2માંથી એકયે પાણી ન પીધું ને 2 પ્રાણ છોડી દીધા સાહેબ. આવો પ્રેમ હોય ને અમારા કવિઓને લખવું પડ્યું છે કે સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી અને ન હોગી તો સમજના તેરી કहीं કસર હોગી. સચ્ચે प्रेम की तो सारे जहां पे असर होगी અને न होगी तो समझना तेरी कहीं कसर होगी. अगर ये युक्ति अजमा के हिंगोड़ कहे मौत आ जाए तो हर चाहक के दिल में तेरी कबर होगी. સાચો પ્રેમ છે ને એ જગતમાં કોઈ દી ઓછો નથી થતો. પણ આ તો સોમવારે હામા મળે, મંગળવારે મિલાપ થાય, બુધવારે બગીચે જાય, ગુરુવારે ગીત ગાય, શુક્રવારે શંકા પડે, શનિવારે છૂટું, પાછી રવિવારની રજા આવે જ છે ને. અઠવાડિયાના પ્રેમ થઈ ગયા છે. હમણાં એક છોકરી ગિફ્ટ આર્ટિકલની દુકાને જઈને ગિફ્ટ આર્ટિકલ વાળાને ઓલું વેલેન્ટાઇન ડે હતો એટલે ગિફ્ટ આર્ટિકલ વાળાને કે એવું કોઈ કાર્ડ તમારી પાસે છે કે એમાં લખ્યું હોય કે હું તને ફક્ત એકને જ પ્રેમ કરું છું? તો ગિફ્ટ આર્ટિકલ વાળો કે એવા કાર્ડ તો આવ્યા હતા પણ ગોતવા પડે. 1.5 કલાક ગિફ્ટ આર્ટિકલ વાળાએ મહેનત કરીને કાર્ડ ગોત્યા કે હું તને ફક્ત એકને જ પ્રેમ કરું છું એવા કાર્ડ ગોત્યા. ઓલી છોકરીની કે હા છે એવા કાર્ડ. ઓલી છોકરી કે 2 ડઝન આપી દો. આ પ્રેમની વ્યાખ્યા શું કરવી સાહેબ? પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે 1000, પ્રીતમ કહે પ્રેમ વિના ઓલો નહીં મળે નંદકુમાર. કૃષ્ણને જો જીતવો હોય ને સાહેબ તો પ્રેમની જરૂર પડશે. ભગવાનને જો જીતવું હોય ને એટલે તો આપણા ગુજરાતીમાં ગીતોમાં કીધું છે ને કે ભગવાન ભૂલો પડ્યો પ્રેમ માટે છે સાહેબ. ભગવાન જો ભૂલો પડ્યો હોય ને તો એ પ્રેમ માટે સમીરભાઈ આ ધરતીમાં ભૂલો પડ્યો છે. અહીંયા પ્રેમ છે, બીજું કાંઈ નથી. આ નવધા ભક્તિ તમે જોઈ લ્યો ને એમાં આપણે અહીંયા પ્રેમની ને અન્નપૂર્ણાની જ ભક્તિ છે. તમે સૌરાષ્ટ્ર વટી જાઓ એટલે ક્યાંય રોટલો નથી, ક્યાંય પ્રેમ નથી, ક્યાંય દયા નથી. એ બધું આપણે અહીંયા છે. ભલે આપણે સૌરાષ્ટ્રમાં ગારિયા નાખે એ તો આપણી પેટર્ન છે ગારિયા નાખવાની. આ તૈયાર જ હોય, કોની ડોકમાં પોરવી દેવો એવા ગારિયા નાખે, એવા ગારિયા નાખે, ભયંકર જેને કહી શકાય. હમણાં એક બાપા રાતે ખાટલા ઉપર સૂતા હતા ને તો સવારે ઉઠ્યા તો ખાટલાને ઓલા પંગત પાસે બંડી ટીંગાડી હતી. તો બંડી નહોતી તો છોકરાઓને કીધું કે બંડી નથી. તો એક છોકરો કે બાપા બંડી કૂતરા તો નહીં લઈ ગયા હોય ને? બાપા કે કૂતરા તો લઈ આવ્યા હતા. હવે કૂતરાની લઈ આવેલી બંડી બાપો પહેરતો હોય એમાં સમાજ એની આગળ આશા શું કરે હે સાહેબ? આ તો કંઈક તમારી આગળ પડ્યું હોય ને તો જગત તમારી આગળ આશા કરે. અને અત્યારે માણસને દાન કરતાય નથી આવડતું. ઘણા દાનમાં પંખો દે, 3 પેઢીમાં બાપુજીનું નામ લખાવે. છગન મૂળજી
જેવી પંખો ચાલુ કરો ને 3 પેઢી ફરે, છગન મૂળજી, છગન મૂળજી, છગન મૂળજી. જીવતા તો બાપાને ગુમરે ચડાવ્યો હોય, મર્યા પછી આમ ચડાવે. અને તમે બધાય તો બહુ ભાગ્યશાળી છો, ટેનામેન્ટમાં રહ્યો છો. અમે કલાકારો બહુ ઉપાધિવાળું જીવન જીવીએ, એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. અમે અમારા દાદાનો ફોટો ક્યાંય નથી લગાડી શકતા. બોલો, અમારા દાદાનો ફોટો લગાડવા અમારી દિવાલ ઉપર ખીલી મારીએ તો બાજુવાળાની બા પડી જાય, તરત બાંધવા આવે. મારી બાને ધક્કો કોણે માર્યો? હવે એમ તો ન કહેવાય કે અમારા દાદા હતા. આ જીવન કેટલું ઉપાધિવાળું છે. આ જીવનમાં બસ હરિભજન સમરણ. આપને જાતા જાતા છેલ્લી 5-10 મિનિટમાં એવી વાત કરી દઉં કે અમારા ભજનની દુનિયામાં સમીરભાઈ 3 એવા મહારથીઓ થઈ ગયા કે એને જગત કોઈ દી નહીં ભૂલી શકે. એક તો પૂજ્ય નારાયણ બાપુ, નારાયણ સ્વામી, પૂજ્ય કાનદાસ બાપુ અને પ્રાણલાલ વ્યાસ. આ ભજનનો 3 વડલો જેને કહી શકાય. એમાં નારાયણ બાપુ એ દાસ સતારને ખૂબ ગાયા, કાનદાસ બાપુએ સવારામ બાપાને ગાયા અને પ્રાણભાઈએ નાજીર સાહેબને ગાયા. જ્યારે આ બનેલી ઘટના કે નાજીર સાહેબની પરિસ્થિતિ બહુ નબળી અને નાજીરની દીકરીના લગ્ન હતા, એટલે ગામના ઘણા લોકોએ કીધું કે નાજીરની દીકરીના લગ્ન છે તો એને ફાળો કરી દો. તો નાજીરે તેદી આ જેદી ફાળાની વાત આવી ને એની દીકરીના લગ્નની, તેદી નાજીરે આ ગઝલ લખી હતી કે મારા 2 હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. જ્યાં દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, પાણી વિનાના સાગરની નાજીરને કશી જરૂર નથી. આ 3 એવા મહારથીઓ પ્રાણભાઈ, નારાયણ બાપુ અને કાનદાસ બાપુ. એમાં સતાર સાહેબ એવો ઓલિયા ફકીર જેને કહી શકાય. કેટલા 5000થી વધારે જો કૃષ્ણ પદો લેખા હોય ને તો એ સતાર સાહેબે લેખા છે. સતાર નિજામી. એ દાસ સતારની ઉંમર જ્યારે 18 વર્ષની હતી ને, એટલે એ એવું લખતા, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. એટલે કોકે પૂછ્યું કે સતાર આવું સારું લખો છો તો તમારા ગુરુ કોણ છે? કે ગુરુ તો કોઈ નથી. તો કે ગમે એટલું સારું લખશો, જ્યાં સુધી તમારી માથે છત્ર છાયા બાપનું નામ નહીં આવે, ગુરુનું નામ નહીં આવે, ત્યાં સુધી જગતમાં પૂજા હો નહીં. તો કે ગુરુ બનાવવા લાયક કોઈ માણસ ખરા? તો કે રાજપીપળા વયા જાઓ. અનવર સાહેબ એક ઓલિયો ફકીર જેને કહી શકાય, એ તમારે ગુરુ બનાવવાને લાયક છે. અને સતાર પૂગ્યા અને અનવર સાહેબ બેઠા હતા, અને જ્યાં આંખ અનવર સાહેબની સતારની આંખથી આંખ મળી ને, ત્યાં જ પહેલી ગઝલ સતારે લખી નાખી કે જબ આંખ સે આંખ મિલી દિલ ખો બેઠે, હમ ઉનકે ઓરો અમારે હો બેઠે. જોગાના જોગ અનવર સાહેબ દાસ સતારને ઓળખતા હતા. એણે કીધું કે સતાર સાહેબ તમે છો? તો કે હા. લખો છો એવી વાત સાંભળી છે? તો કે હા. તો તમારું લખેલું કંઈક સંભળાવો. એટલે દાસ સતારે એની લખેલી એક ગઝલ કીધી કે સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. એટલે અનવર સાહેબ કે સતાર આ તો નાનો છોકરો ઘોડિયામાં હોય ને, એને ખબર પડે જીવન અને મરણની વાત છે, કાંઈ નવી વાત હોય તો કયો. તો કે ભાઈ એ તો નથી, એટલે ગુરુ તમારી આગળ આવ્યો છું. આવી રીતે 5 જણા સભામાં બેઠા હતા, પાણીનો લોટો પડ્યો હતો. અનવર સાહેબે એમાં ગળફો નાખ્યો અને સતારને કીધું પી જાઓ. જેમ સબરીબાઈના બોરમાં રામને હૂક નહોતી ચડી ને, એમ સતારને હૂક ન ચડી અને પહેલો જ ઘૂંટડો માર્યો અને પહેલી જ પરાની વાણી લખી, આવી પ્યાલી મને મારા સદગુરુએ પાય. પછી જીવાને ત્યાં સુધી સમીરભાઈ બધી પરાની જ વાણી લખી. વાણીના 4 પ્રકાર છે: વેખરી, મધ્યમાં, પશ્ચિમી અને પરા. પરાએ ક્યારે પૂગી શકાય? આવા કોઈ સદગુરુ મળે ને તો. બાકી હમણાં એક બાપુ બેઠા બેઠા સમજાવતા હતા, અહીંયા જેવું કરો એવું ઉપર ભોગવો. અહીંયા સારું કાર્ય કરો, ઉપર જાઓ સ્વિફ્ટ મળે. એનાથી સારું કાર્ય કરો કિયા મળે. એનાથી સારું કાર્ય કરો BMW મળે. એનાથી સારું કાર્ય કરો ઓડી મળે. ભગવાનને કરું ને 2 દી પછી 2 શિષ્યો ગુજરી ગયા, હાવ નબળા કર્યા છે. રાજદૂત મળ્યું ભટભટ્યું. રાજદૂત લઈને જતા હતા, રાજદૂત પડ્યું બંધ. પેલા એ હાથક કીક મારી, બીજો દાંત કાઢી કાઢીને બઠ્ઠો વળી ગયો. ઓલો કેલા હું કીકું મારું છું પરસેવે રેપ જેપ, અને તું દાંત છે ના કાઢે છે. ઓલો કે આપણને જે સલાહ દેતા હતા ને ગુરુ, એ ગુરુ હમણાં સાયકલ લઈને જતા હતા.
એટલે ગુરુ જો કોઈ એવા મળી જાય ને સાહેબ, કબીર સાહેબ જેવા, કબીર સબકા બાપ હે સાહેબ, सबका बाप है बेटा किसी का नाय, बेटा होके अवतरे तो साहब कहवत नाय। કબીર સાહેબ એટલે એવા મહાપુરુષો। અને આજે યુટ્યુબમાં મેં ઘણા વિડીયો કર્યા છે, પણ આજે આ વિડીયોના માધ્યમથી મારી અંદરની એવી વાતો, બાકી આ પ્રોગ્રામમાં પણ જ્યાં 50,000 રૂપિયા બજેટ દે છે ને ત્યાં પણ આવી વાતો નથી નીકળતી। આ તો કહેવાય છે ને કે અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, ચોરે ન ચર્ચાય ચિત્તની વાતો શંકરા। આ બધી જે વાતો છે ને સાહેબ, એ હોનું તો છે પણ વ્હાઇટ ગોલ્ડ છે સમીરભાઈ, પીળું હોનું નથી, આ વ્હાઇટ હોનું છે સાહેબ। આ બધી વાતો સમાજમાં હવે તમને બહુ ઓછી સાંભળવા મળશે। એટલે હું ભાઈ યુટ્યુબના જે ચેનલવાળા છે એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ માધ્યમથી આપે કબીર સાહેબની એક છેલ્લી વાત કરી અને પછી મારા શબ્દોની વિરામ આપીશ કે કબીર સાહેબ કે એવા મહાન પુરુષ, વિચાર તો કરો કેટલી કબીર સાહેબની સાખ્યું। કબીર કહે કમાલ को दो बाता सीख ले, एक कर साहिब की बंदगी और भूखे को अन्न दे। कबीर खड़ा बाजार में सबकी मांगे खेर, ना किसी से दोस्ती और ना किसी से वेर। कबीर कुआ एक है पनहारी अनेक, बर्तन सबके न्यारे न्यारे और पानी सब में एक। छेल्ले कबीर साहेबे आखું તારણ કાઢ્યું ને સમીરભાઈ, છેલ્લે કીધું કે કબીર કહે કમાલ को दो बाता सीख ले, कबीर कहे कमाल को दो बाता सीख ले, एक कर साहेब की बंदगी और भूखे को अन्न दे। તમને કાંઈ મળ્યું હોય ને સાહેબ તો કોકને રોટલો ખવડાવી દેજો, મળ્યું હોય તો આપતો જાજે અને મુઠ્ઠી ચઈને નાખતો જાજે। ઈશ્વરે તમને આપ્યું હોય ને તો કોકને રોટલો ખવડાવજો, દયા ધર્મ હરિભક્તિનું ભજન કરજો, એ છે ને એ જ જીવનમાં સાચું છે। એટલે ખરેખર હું ખૂબ ખૂબ આ ચેનલનો આભાર વ્યક્ત કરું છું। સાથે જે દર્શકો બધા મારા મિત્રો સાંભળે છે એમનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરતા છેલ્લી ગઝલ કહી અને મારા શબ્દોને વિરામ આપીશ। આ ગઝલો અને શેર શાયરી બચપનથી મુંબઈ જવાનો મોકો મળ્યો ને એટલે આ બધું મને બહુ કંઠસ્થ થયું। બાકી મારો વિષય ગઝલનો નહોતો, પણ મુંબઈના શિષ્ટ સાહિત્યમાં આ ગઝલો મને બધી સાંભળવા મળી કે પહેલાં જેવો હવે નિજ આનંદ ક્યાં થાય છે, ખાલી આમ તેમ સમય પસાર થાય છે। હવે પહેલાં જેવો નિજ આનંદ ક્યાં થાય છે, ખાલી આમ તેમ સમય પસાર થાય છે। ગામો ગામ મેળા ભરાય છે, પત્રિકાઓ પણ છપાય છે, પણ હવે મેરામણ ક્યાં ઉભરાય છે। મળે છે લગ્નની કંકોત્રી ત્યારે માંડ શ્રીમંતમાં પહોંચાય છે, આને હું જિંદગી કહેવાય છે। એટલે આવી જિંદગીમાં હાસ્ય સાથે લોક સાહિત્ય અને શુદ્ધ વાતું જો કોઈ આપતું હોય તો આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તો આ યુટ્યુબ ચેનલનો આભાર વ્યક્ત કરતા बहुत से लोग अपने दुखों के गीत गाते हैं। मैं जो शुरुआत में कीधुं ने एम कि और लोग हो गए जो अदावत की बात करते हैं, दोस्त हम तो कलाकार है, मोहब्बत की बात करते हैं, न तख्त न ताज न कुर्सी पे राज करते हैं, दोस्त हम तो कलाकार है, सीधी दिल की हुकूमत पे बात करते हैं। आभार, धन्यवाद। हास्य से नहीं जीवन नु टॉनिक छे। जे माणा दांत नो काटतो होय ने भरोहो करवो नहीं, जे माणा दांत नो काटतो होय एने दीकरी देवी नहीं ने एनी लेवी नहीं। कारण શું છે, શાંત પાણી છે ને એ ડૂબાડી દે। એટલે દાંત કાઢતો માણસ છે ને એને કોઈ દી હાડફેલ ન થાય। હમણાં એક ભાઈ મને કે અને હાસ્ય તો બહુ સહજતાથી મળે। એક ભાઈ મને કે વિજયભાઈ રાવલ હાસ્ય કલાકાર તમે છો? મેં કીધું હા। મને કે તમારું ક્રિયાક્રમ ક્યારે ચાલુ થાય? મેં કીધું ભાઈ કાર્યક્રમ બોલ, જે કાંઈ મજા છે શબ્દની જ છો। ભાવનગરમાં મારો પ્રોગ્રામ હતો, એક ભાઈ મને કે મારે બોલવું છે, સીધા માઇકમાં બોલાય કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો। મેં કીધું ભાન વગરનો તું એક છો, ભાવનગરના કે આ જે કાંઈ મજા છે એ શબ્દની છે સમીરભાઈ। હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યો હતો કે બેટી પારસી, એટલે મારા મગજનું દહીં થઈ ગયું। મેં કીધું બેટી પારસી કાંઈ, પછી 15 મિનિટ જોયું ને પછી ખબર પડી એમાં લખ્યું હતું બે ટીપા રસી। જે કાંઈ મજા છે એ શબ્દની જ છે। એક જણો હાર્ડવેરની દુકાને જેની કે ખમણ છે ખમણ, ઓલા હાર્ડવેર વાળાને એસીમાં પરસ્યો વળ્યો। એ કે અહીંયા નટબોલ પાના પકડ એવું મળે છે ને અહીંયા ખમણ માગશો? એ કે તમે બોર્ડ માર્યો બાબુલ ખમણ। દુકાનવાળાએ કાટલો પકડ્યો, એ કે નોખું પાડ બાબુ લખમણ હાર્ડવેર છે। शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाऊं,
એક શબ્દ અણહરો ને એક શબ્દ ઘાવ. એટલે તો અમારા કવિઓએ કીધું છે, માણસ કેરા મૂળ એના ગુણ પ્રમાણે થાય છે, માણસ કેરા મૂળ એના ગુણ પ્રમાણે થાય છે, કોઈનું સ્વાગત પુષ્પોથી તો કોઈ ધોકાથી પોખાય છે. આ માણાનું સ્વાગત એના ગુણ પ્રમાણે થતું હોય, અને માણા બોલે એટલે ખબર પડે હારો છે, નરહો છે, ગાંડો છે, સમજદાર છે. એ બોલે ને ત્યારે જ ખબર પડે એમ. હમણાં એક ભાઈ છોકરી જોવા ગયા ને, તો છોકરી કાંઈ બોલતી નહોતી, એટલે એને ઘરવાળાએ કીધું કે છોકરાવાળા જોવા આવે છે, કંઈક બોલજે, બાકી એને એમ થાય કે મૂંગી છે. તો બધા મહેમાન જમતા હતા, ન્યા આવીને બોલી છોકરી કે જમી લ્યો પછી હવના ઠામણા ઉપાડી લેજો. આના કરતા મૂંગી મરી હોત તો સારું હોત. ઘણા એમ કે ને કે ન બોલવામાં 9 ગુણ, પણ એ મૂરખ માટે, પાછા સજ્જન માણસો માટે એની જ કવિઓ એમ કીધું છે કે બોલે એના બોર વેચાય. સજ્જન માણસ બોલે ને તો એના બોર વેચાય, પણ મૂરખ ન બોલે ને તો એમાં 9 ગુણ હોય. હા, હમણાં એક ભાઈ મૌન ઉપર 2.5 કલાક બોલ્યા. મૌન ઉપર 2.5 કલાક, વિચાર તો કરો તમે. આમ તો હરદમ હજુરી હોય છે ને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. આમ તો હરદમ હજુરી હોય છે અને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. મૌનની શરદ વટાવી જાવ ને પછી શબ્દ બધા બિનજરૂરી હોય છે. મૌનની શરદ વટાવી જાવ ને પછી શબ્દ બધા બિનજરૂરી હોય છે. પણ મેં કીધું ને કે માણા મૌન નથી રહી શકતો. હમણાં એની ઘરવાળાને કીધું 5 મિનિટ મૂંગી રહે તો સાડી લઈ દઉં. ઓલી બાઈ 3જી મિનિટે બોલી કે 5 મિનિટ થઈ ગઈ. બેનોથી બહુ મૂંગું ન રહેવાય. હમણાં 2 બહેનો વાતો કરતા હતા. પેલા બેનને બીજા બેનને કીધું કે હું મારા પતિ આગળ 1 હાડી માગું 2 હાડી દઈએ. ઓલી બાઈ કે બહુ ભાગ્યશાળી કહેવા, અમે તો 15 દી કરીએ ને ત્યારે માંડ 1 દીએ. ઓલી બાઈ કે એમ નહીં, આમ 2 હાડી દઈએ, 2 હાડી દઈએ. હાસ્યમાં શબ્દ સમજાશે ને તો જ તમને વાતનો આનંદ આવશે. અને હું તો પાછો ઝીણી વાઈટના ફટાકિયા વાળો છું. હમણાં એક ભાઈને રાતે 2:30 વાગે બીડી પીવાની તલપ લાગી ને, તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ, પણ બાકસ ન મળી. 3:30 વાગ્યા સુધી આખા રૂમમાં મીણબત્તી લઈને બાકસ ગોઈતી. પછી 3:30 મીણબત્તી ઠારીને હુઈ ગયો કે હવે બાકસ નહીં મળે, બીડી સવારે પીવું. આ નો સમજાય નહીં પછી નીકળજો. એનું કારણ શું, આ અડધી લીટીના જોક્સના અમે કલાકારો છે. સરદારજી 30મે માળે કામ કરતા હતા ને, ત્યાં જઈને કોકે રાઈડ પડી, ઓ મખન સિંહ તુમારી લડકી ભાગ ગઈ. સરદારજીએ 30મે માળે ઠેકડો માર્યો. 20મે માળે પૂગ્યા ને ત્યારે યાદ આવ્યું મારે તો છોકરી જ નથી. 10મે માળે પૂગ્યા ત્યારે યાદ આવ્યું લગ્ન જ નથી થયા. હાવ નીચે પડ્યો ત્યારે યાદ આવ્યું કે મારું નામ ક્યાં મખન સિંહ છે, હું તો ગુમાન સિંહ છું. આ કોકનાના ઉપર ઠેકડો માર્યો. મારા મિત્રનો પગ લીલો થાય, ગોઠણેથી ઘૂંટણ સુધી લીલો થાય. ડોક્ટરને બતાડ્યું પગ લીલો થાય છે. ડોક્ટર કે હળો છે, કપાવવો પડે. પ્લાસ્ટિકનો નાખ્યો તો જયપુરનોય લીલો થાય. ડોક્ટર આગળ ગયા, જયપુરનોય લીલો થાય છે. પછી ડોક્ટરે ફાઇલ ચેક કરીને કીધું કે આમાં બીજું કાંઈ નથી, લુંગીનો કલર જાય છે. પગ કપાવી નાખ્યા પછી ખબર પડી કે હું બદલાવવું જોઈએ. એમ માણાને સમયે ખબર પડી જાય ને તો એનો આનંદ કંઈક નોખો છે. એટલે તો કીધું છે કે મોજ નો આવે માવઠે અને ભાણે ભાંગે નહીં ભૂખ. મોજ નો આવે માવઠે અને ભાણે ભાંગે નહીં ભૂખ. એ તો કોક જ જન્મે કૂક, જેને જોઈને જીવવું ઝીલી આવો. આ બધાય મહારાણા પ્રતાપ કે શિવાજી નો થાય સાહેબ. અને અત્યારે તો આ યુગમાં એક ભાઈ મને કે હવે કેમ શિવાજી જેવા દીકરા નથી જન્મતા. મેં કીધું હવે જીજાબા જેવી માઈ નથી. હેમા માલીના પેટે હનુમાનજી નો જન્મે. હારી જનેતા હોય તો હારા દીકરા થાય. ધરાવીને ધાનના નીપજે અને કુડવેન માળું ના હોય, પણ જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. સારા જનેતા હોય ને તો સારા દીકરા થાય. સારી ધરતી હોય ને જેમ સારો પાક થાય, એમ હારી જનેતા જોઈએ હારા દીકરા માટે. હાહરાની સામે પાણી ઉલારતી હોય, ત્યાં જોની ઓકરના ભાણિયા જ જન્મે. એમાં બહુ આશા ન રાખવાની હોય. એટલે તો અમારા કવિઓને, સંતોને અને ભક્તોને કહેવું પડ્યું છે. પણ હું તો હાસ્યનો માણસ છું, એટલે 2-4 આપને હાસ્યની વાતો કરવી છે. હમણાં કચ્છમાં મારે ત્યાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા ને, મેં મારી વાઈફને કીધું, મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, ₹1,00,000 હુથી દઈને જવાના છે. હવે મારી વાઈફ તો મારા જેવી જ હોય.
આમાં કોઈ જેટલા બેઠા છો એ પૈણેલા એમ સમજતા કે અમે ખાટી ગયા છે, તો એ વાતમાં માલ નથી. તમે જેવા બુદ્ધિશાળી હોવ ને એવી જ તમારી પત્ની હોય. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, એ કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. એમાં નેતાજીને આવીને કૂતરું કર્યું. આ બહુ ઘેરો ઘા છે. મેં મારી વાઈફને કીધું, મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, ₹1,00,000 હુથી દઈને જવાના છે. આના હાટું ચા નહીં, ઝડપથી જ્યુસ બનાવી નહીં. ઝડપથી કીધું એટલે એને 30 સેકન્ડમાં તો 10 ગ્લાસ ચીકુ શેકના ગોઠવી દીધા. મહેમાન જ્યુસ પીતા હતા, હું રહોડામાં ગયો. મેં કીધું અવડા મિક્સરના ખાનામાં ચીકુ ફોયલા ક્યારે, બી કાઢ્યા ક્યારે. મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી, તો વોશિંગ મશીનમાં 2-4 ઘુમરા માર્યા. મહેમાન કે થોડા થોડા ફીણ નીકળે છે. મેં કીધું ભાઈ સર્ફ એક્સલ છે, જેતપુર સુધી તકલીફ રહે. હમણાં એક બેન ઘરે કામવાળી નહીં આવી હોય તો પોતા કરવા પડ્યા છે, તો મગજ હાવ આસમાને. એમાં એના ઘરવાળાએ પગલા પડ્યા. તે બાઈનો મગજ ગયો, ટેબલ ઉપર રિવોલ્વર પડી હતી, સીધી રિવોલ્વર ઉપાડીને ફાયરિંગ કર્યું, એના ઘરવાળાને મારી નાખ્યો. એમાં જમાદાર ને PSI ને આવ્યા. એમાં DSP નો ફોન આવ્યો. DSPએ કીધું શું મામલો છે? એટલે PSI કીધું કે બેને પોતા કર્યા હતા, એમાં એના ઘરવાળાએ પગલા પાડ્યા, તો બેને ફાયરિંગ કરીને એના ઘરવાળાને મારી નાખ્યો. તો DSP કે હવે વાટ કોની છે, પકડી લ્યો. ઓલો PSI કે સાહેબ પોતા હુકાય એની રાહ જોઈએ છે. એના ઘરવાળાને જો ઉડાડી દેતી હોય તો અમને અમારું થોડું રાખે. અને અત્યારે ખરેખર મેં કીધું ને કે બહુ ભયંકર યુગ આવ્યો છે, ફાસ્ટ યુગ. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ. ઘણા તો લેટ્રિનમાં સવારે વોટ્સએપ મોબાઈલ લઈને જાય, ત્યાં અંદર મોબાઈલ ખોલે, આમ વાતે ચીનમાં 2 ધડાકા, અહીંયા 2 ધડાકા કરે. હવે અહીંયા તો રહેવા દે, ટોયલેટમાં તો આ શાંતિથી પ્રકૃતિ આ તારી જે છે એ બધું પતાવી લે. પણ માણા ઉઠે ત્યારથી હુવે ત્યાં સુધી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હમણાં હું ઓનલાઈન હતો ને તો એક ભાઈ રાતે 2:30 વાગે મને મેસેજ કર્યો. મને કે અત્યાર સુધી ઓનલાઈન છો, જાગો છો? મેં કીધું હું તો જાગું છું, પણ તું શું કરો છો? મેં કીધું અમે વારો ઓનલાઈન હોય ને આપણને પૂછ્યો. ખરેખર એટલો બધો ફાસ્ટ યુગ આવ્યો છે. એટલે અમારા કવિઓને લખવું પડ્યું છે કે રોજ બદલતા દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે. રોજ બદલતા દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે. અને દોસ્ત મારા જેવા કોઈ નાદાનની વાત નથી, આ તો વિદ્વાનની દાનત બગડી છે. માણસ પહોંચ્યો છે ચંદ્ર ઉપર ડગલે ને પગલે, ધીરે ધીરે. ચંદ્ર હવે તું ચેતજે, શું કામ કે ઇન્સાનની દાનત બગડી છે. માણાની દાનત બગડે ને. હમણાં એક ભાઈ મને કે હું ચંદ્ર ઉપર ગયો હતો. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મેં કીધું ન્યા ગયો તો શું થયું? મને કે ન્યા ગયો તો અમાસ હતી. હવે ન્યા ગયો તોય ભેડું ન થયું. ઘણાને ભેડું જ ન થાય કોઈ રીતે. એક જણાને યમના દૂતો લેવા આવ્યા ને, તો યમના દૂતોને કે 2 મિનિટ ઉભા રહ્યો, હું ચા પી લઉં. તો યમના દૂતો કે અમારે પીવી છે. યમના દૂતોને ચા એનું ધ્યાન નહોતું ને, અમે ચામાં ઘેનના ટીકડા નાખી દીધા. યમના દૂતો અડધી કલાક સુધી બેભાન થઈ ગયા. આણે લિસ્ટમાં એનું પોતાનું પેલું નામ હતું ને ચેકી નાખ્યું, છેલ્લે એનું નામ લખી નાખ્યું કે થોડાક કામ પતાવી લો. એમાં યમના દૂતો ભાનમાં આવ્યા કે હવે તો ચા ક્યારેય પીધી નથી, કે અમારા હાથમાં બીજી તો કાંઈ સત્તા નથી, પણ હવે એક સત્તા છે અમારા હાથમાં કે અમારે પહેલેથી ચાલુ કરવાનું હોય ને એની જગ્યાએ હવે છેલ્લેથી કરીએ. કે એટલે ઈશ્વરની ગતિમાંથી કોઈ છટકી ન હગે સાહેબ. એને તમે કોઈ પણ રીતે ભગવાનને છેતરવાના ધંધા કરો ને તો એ કોઈ દી ભેડું ન થાય. એનું કારણ શું છે કે ઈશ્વર તો ભગવાન તો કાંઈક ભગવાન જ છે ને સાહેબ. અને એ પાછો બહુ દયાળુ છે. તમે હું કદાચ એને છેતરીએ ને તો એને ખબર છે કે આ મને છેતરે છે, છતાં પણ એ બહુ દયાળુ છે, ભગવાન છે ને. એટલે હું તો કાયમ, મને એક પ્રસંગ હાસ્ય સાથે, હું એક લોક સાહિત્યકાર છું, ડાયરાનો માણસ છું, અને આ યુટ્યુબના માધ્યમથી આપને ખૂબ સરસ એક સંદેશ આપવા માગું છું કે બેઠા બેઠા સાધુને 1100 માળાનો નિયમ હતો. બેઠા બેઠા સાધુ માળા કરતા હતા અને ભજન લાગી ગયું હતું. પણ કેવું ભજન લાગી ગયું હતું કે તુહી નામ તારણ સબે કાજ સારણ ધરે ઉનકા ધારણ નિવારણ કરેગા. અને નથા દૂત વાકો દિયા દૂત માકો ખબર હે ખુદા કો સબર જો ધરેગા. મીઠે દિલ કા કિના રહે પાસ જીના જીને પેટ દીના સો આપે ભરેગા. મુરાદમ કહે મુકદ્દર કે અંદર
જીને ટાક માર્યાના ટાયરા ટરેગા, એવું ભજન હરિહારે લાગી ગયું હતું ને 1100 માળાની બાપુની ટેક હતી. બેઠા બેઠા બાપુ માળા ફેરવતા હતા. એમાં 400 માળા થઈ અને એક બાઈ આવી, કપડાં ફાટેલા ગરીબ માળાની. એટલે પૂછ્યું કે દીકરી ક્યાંથી આવે છો? કે બાપુ બાજુના ગામમાં મજૂરી કામ હાલતું હતું અને સંતની મઢી જોઈને તો મને એમ થયું કે હાલ દર્શન કરતી જાઉં. એટલે બાપુએ પૂછ્યું કે દીકરી મજૂરી કામમાં કેટલા પૈસા મળ્યા? એ તો બાપુ રસ્તામાં મારા ધણી મળ્યા ને એને આપી દીધા. બાપુ કે સવારથી સાંજ સુધી તડકામાં મહેનત તે કરી અને મજૂરીના પૈસા ગણાય નહીં? ત્યારે ઓલી બાઈએ કીધું કે બાપુ ધણીને પૈસા દેવાના હોય એમાં ગણવાના શું હોય એમ. સંતે તરત જ માળાનો બેરખો નીચે મૂકી દીધો. બાજુમાં એનો સેવક બેઠો હતો. એણે કીધું બાપુ તમારા 1100 માળાની ટેક હતી, તમે કેમ માળા બંધ કરી દીધી? હજી તો 410 માળા થઈ છે. ત્યારે સંતે બહુ સુંદર જવાબ આપ્યો કે આ બાઈ એના ધણીને પૈસા દેવામાં ન ગણતી હોય તો મારે મારા ધણીનું નામ લેવામાં થોડી ગણતરી કરવાની હોય. ઈશ્વરનું નામ સ્મરણ હોય, એની ગણતરી ન હોય. પણ ઘણા હોય, એક જણો રોજ મંદિરે જાય. પૂજારી કે ભાઈ રોજ શું ગુડાશો? કે સવારના પોરમાં ભગવાનના દર્શન કરવું તો દી હારો જાય. એક દી ભગવાન ઊંધા બેઠા હતા, ઉઠમાં બેઠા હતા. ઓલો કે ભગવાન તમે ઊંધા કાં બેઠા? ભગવાન કે હું કામ આવે છો? કે તમારા દર્શન કરું તો દી હારો જાય. ભગવાન કે કોક દીક મારે એવું ન હોય? આવીને મારા દી બગાડી નાખશો. ભગવાનના દી બગાડી નાખે સાહેબ, એની તો વાતે શું કરવી. એટલે અમારા કવિઓને કીધું છે કે ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું. ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું, અને મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયાથી શું. તમે ગમે એટલું કરી લ્યો, પછી પાપ કરીને પછી ગંગાજીમાં નાવા જાવ તો એનો કોઈ અર્થ નથી. હમણાં એક ભાઈ મને કે ગંગાજીમાં નાતા હોય ત્યારે મોઢું કઈ બાજુ રાખવું? મેં કીધું લુગડા કાઢ્યા હોય એ બાજુ. તારો બાપ ઈ જ વાઈટ જોતો હોય કે આ ક્યારે ડૂબકી મારે એમ. સાહેબ ગમે એટલા પાપ કરી લ્યો પછી ગંગામાં નાહવાથી પાપ ધોવાતા નથી સાહેબ. આ તો અમારા કવિઓએ કીધું છે ને કે સ્નાન હોય ઘરનું કે ગંગા તટનું, મનથી જો પવિત્ર થાવ તો બહુ મહત્વતાનું છે. પણ અત્યારે માણસ મનથી પવિત્ર નથી થયો, બાયણેથી બધું કરે પવિત્રતા. હમણાં એક બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા ને તો ડૉક્ટર સાહેબ ચેકિંગમાં નીકળ્યા તો ડોહીમાએ કીધું કે જો બાપા જીવે કે ઉકલી ગયા? ડૉક્ટર સાહેબે હાથ પકડીને કીધું કે 2 નર્સ ચાલુ છે. બાપા ઊભા થઈ કે ઈ ક્યાં છે? ઇન્જેક્શન મારીને પાછો હુવડાવી દેવો પડ્યો. અમુકને ઉઠાડ્યા જેવા નથી. સમજણ જો આવી જાય ને તો નાનપણમાં આવી જાય. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય ને તો થાય સાહેબ. આજે મારે ખાસ એક વાત, મને ખૂબ ગમતી વાત, કે મુસ્લિમ ભાઈઓનો લકી આંકડો છે 786. એમ એક ભાઈએ મને પ્રશ્ન કર્યો તો, મને કે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનો લકી આંકડો કયો છે? મેં કીધું 9 જે છે, 9નો આંક એ હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે લકી આંકડો છે. મને કે 9 કઈ રીતે? મેં કીધું પહેલાં તો તમે 9નો આખો પાડો જોવો ને તો એનો ટોટલ કરો એટલે 9 જ થાય. 9 1 9, 9 ને 2 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોખ્ખું 36, એટલે 6 ને 3 9. તમે છેલ્લે સુધી ગણી લ્યો એટલે એનો ટોટલ 9 જ થાય. પછી આપણી જે ઇમરજન્સી સેવા જે છે એનો 108, એટલે એનું ટોટલ કરો તોય 9 જ થાય. પછી ગિરનારમાં અમારે 9 નાથ છે. પછી ગિરનારના સીડીના પગથિયા છે ને એ 9999 છે. પછી આ આકાશમાં ગ્રહો જે છે એ પણ 9 છે. એમ 9 જે આંક છે એ બહુ લકી. અને આપણા હિન્દુ ધર્મ માટેનું જેમ મુસ્લિમ ભાઈઓનો 786 છે ને સાહેબ, એમ 9 જે છે ને એ આપણો બહુ લકી આંકડો છે સાહેબ. મેં કીધું કે આ બધું અત્યારે એક ભાઈ મને કે આ સાહિત્યના હાસ્ય અને માણાને ક્યારે નહીં ગમે. મેં કીધું જેદી ગંગાજીમાંથી દુર્ગંધ આવશે ને તેથી આ લોકોને નહીં ગમે. બાકી આ બધી વાતો એવી છે સાહેબ કે 100 વર્ષ પછી પણ તમને સાંભળવી ગમશે. શું કામ કે આ સાચું હોનું છે, આ બગસરાનો માલ નથી.
બગસરાનો માલ હોય તો એ ઘડીક વાર સારું લાગે, પણ આ 100 ટચ હોનું છે, 24 કેરેટ છે. આ વાતો તમને સાહેબ ગમશે ગમશે ને ગમશે. શું કામ? કે આ સનાતન ધર્મને ટકાવવા માટેની આ બધી વાતો છે, હિન્દુ ધર્મને ટકાવવા માટેની આ બધી વાતો છે. એટલે જ કવિ દાદ બાપુની મને કવિતા યાદ આવે કે શબ્દ એક શોધો અને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અને અલગ તાસીર છે મારા ભારતની ભૂમિની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આ જે ભૂમિ છે ને સાહેબ ભારતની, કંઈક હાવ નોખી તાસીર વાળી છે. એક જણો અમેરિકાથી 20 વર્ષ પછી એરપોર્ટ ઉપર ઉતરો ને, તો ઉતરીને એરપોર્ટ ઉપર ઉતરો એટલે સીધી ધૂળની ચપટી ઉપાડીને કે ભારતની માટીની સુગંધ બદલી ગઈ છે. મેં કીધું ભારતની માટીની સુગંધ નથી બદલી, તે પોદરો ઉપાડ્યો છે. માટીની સુગંધ સાહેબ કોઈ દી ન બદલે. આ ધરતી જે છે ને એમાં તો કઈ ધરતી નહીં નવેલી અને કિનકી પૂરી આસ. અહીંયા તો કૈતક રાજા રમી ગયા અને કૈતક ગયા નિરાશ. આ ધરતીમાં કેટલાય આવીને વયા ગયા સાહેબ, રાજા રામ જેવા પણ વયા ગયા. મૂછું મરડતા કઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબડા એના શરીર અમે મહાણે જોયા મેં કરણ સાહેબ. મરતા પેલા કઈક સારું ભજન કરી લ્યો. બાકી અમારા એક મિત્ર ગુજરી ગયા 155 કિલોનો દાગીનો. હવે એને કોઈ રીતે કોઈ શમશાને મૂકવા ન આવે, અને એના ઘરના ચંપાબેનનો મને ફોન આવ્યો. મને કે ભાઈ મગનો ગુજરી ગયો. તો મેં કીધું એમાં હું શું કરું? મને કે એને કોઈ શમશાને પુગાડવા વાળું નથી, તમે પુગાડી દો. તે મેં 4 મિત્રોને વાત કરી. મેં કીધું ભાઈ એક ભાઈ ગુજરી ગયા છે ને સેવાનું કામ છે, તો આપણે એને શમશાને પુગાડી આવીએ. ત્યાં જઈને જોયું તો આખા રૂમમાં એકલો મગનો પડ્યો તો 155 કિલોનો. મારા 4 મિત્રો કે આને મૂકવા જાવું તો આપણે બીજા 3 ઓછા થઈ જાવ, આમાં બીજા 4ને બોલાવો. ત્યાં 8 જણા ભેગા થયા અને બધાએ કીધું કે ભાઈ મગનાને શમશાને તો મૂકી આવીએ, પણ ચંપાબેને આપણને જમવાના ટિફિન બનાવી દેવા પડે. ચંપાબેન કે મૂકી આવતા ટિફિન બનાવવું. 4 ખાનાના દાળ ભાત શાક રોટલીના ટિફિન તૈયાર થયા. 8 આગળ દોણીની જગ્યાએ ટિફિન. એક ભાઈ મને કે આ ટિફિન ટ્રીપ કઈ બાજુ ઉપડી? તો ભાઈ એક તો ધોમ તડકો, આગળ એક જણાને મોકલો કે ભાઈ અગાઉ જઈ અને તું ચિતા ગોઠવી નાખ. અમે ત્યાં પૂગ્યા તો એને તો ત્યાં ગલુડિયા ને બિલાડી ને. મેં કીધું આ શું છે? મને કે ચિતા તો ક્યાંય મળ્યા જ નહીં. અમે એ બધું હટાવ્યું પછી, અને અમે લાકડા ગોઠવા અને પછી મગનાને નાખ્યો. અને તડકો કે મારું કામ ભૂખે એવી લાગી હતી સમીરભાઈ. જેમ વન ભોજન કરવા ગયા ટિફિન ખોલ્યા, એમાં એક જણો કે દાળ ઠરી ગઈ છે, એ પાછી મગના માથે દાળ ગરમ કરી. એક જણો કે પાપડનું પેકેટ છે મારી આગળ, તો મગના માથે પાછા પાપડ શેકા. એટલે આ જોજો હાસ્ય છે અને એક રૂપક આપે છે કે તમે મરી જાઓ ને પછી દુનિયા તમારી માથે પાપડ શેકે છે. જીવતા કંઈક હરિભજન કરી લ્યો, નામ સ્મરણ કરી લ્યો, બાકી તો બધું નકામું છે. પણ મારે જે વાત કરવી છે કે આમાં કઠણ શું છે. મારા કવિએ કીધું છે કે હું કઠણ છે, તો કે પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, આબુના પહાડ કઠણ, હીરાવાળાના ઉપાળ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિપરેલ ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કાંટાની વાડ કઠણ, હેમાળાની ટાઈટ કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ, બ્રાહ્મણનું ભાણું કઠણ, વાણિયાનું નાણું કઠણ, મીરનો ઢોલ કઠણ, શોપિંગમાં મોલ કઠણ, મગરની ઢાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, જુવાનીમાં ટાલ કઠણ, રિલાયન્સના શેર કઠણ, પોરબંદરના મેર કઠણ, ઓખાના વાઘેર કઠણ, સોરઠના આહિર કઠણ, પંચાળના કાઠી કઠણ, હળવદના બ્રાહ્મણ કઠણ, રાજકોટના ભરવાડ કઠણ, શેત્રુજીની રેતી કઠણ, પટેલની ખેતી કઠણ, સુરતની ગાળો કઠણ, બરોડામાં સાળો કઠણ, મુંબઈમાં માળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ, અને ઘરમાં રાખવો હાળો કઠણ. આટલું કઠણ છે. ઘરમાં હાળો રાખવો ને, પાધરડું ખેતર પગમાં વાળા, અંધારી રાત બળદિયા કાળા, કજિયાડી બાયડીન પાડોમાં હાડા, આટલું ન દેતો દ્વારકા વાળા. આ હાડા છે એ ભૂકા કાઢી નાખે. તમે જોયું ને તારક મહેતામાં સુંદરલાલ કેવો છે, આવીને જેઠાલાલનું કરી જ નાખે ને.
એક ભાઈ મને કે આમાં પુરુષો બધાય છે ને ઈ જેઠાલાલ જ છે. મેં કીધું ઈ કઈ રીતે? મને કે હરેકના હૃદયમાં એક બબીતા રહે છે. આ તો આપણી દીકરી દયા છે ને એટલે આ બધું હાલે છે. અને હવે તો આ બધું સિરિયલ હમણાં છેલ્લા 10 વર્ષથી આ બંધ થઈ ગઈ સમીરભાઈ. બાકી પેલા જે સિરિયલ આવતી બધી ક નામની, ક્યુંકે સાસ ભી કભી બહુ થી, આ બધી ક નામની, કસોટી જિંદગી કી, બધી ક નામની, એકતા કપૂર. એમાં પરણેલા પુરુષની એક વેદના છે કે ઉકળી રહ્યો છું પરણીને પ્યારમાંથી, કોઈ એને બહાર કાઢો ચેનલ સ્ટારમાંથી. ઉકળી રહ્યો છું પરણીને પ્યારમાંથી, કોઈ એને બહાર કાઢો ચેનલ સ્ટારમાંથી. અને તું પ્રેરણા ન લેજે સ્ટાર પ્લસની પ્રેરણામાંથી. તું પ્રેરણા ન લેજે સ્ટાર પ્લસની પ્રેરણામાંથી. અનુરાગ રખડી પડશે ઘઉંને જુવારમાંથી. ઘરને આંગણે તુલસી પૂજે નહીં કદાપી. ઘરને આંગણે તુલસી પૂજે નહીં કદાપી, પણ તુલસીની વાહે ગાંડી હા ઓલા સિરિયલના પ્યારમાંથી. એવો બધો આ વાયરો આવ્યો છે પિક્ચરોનો, સિરિયલનો. વિચાર તો કરો, એમાં જે મર્યાદાવાળા ને સંસ્કારવાળું જે છે એ તો જગત એને સ્વીકારે તો બરાબર છે. પણ પરમદી મેં એક ગીત સાંભળ્યું, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. નહીં ભાઈ, તારા બાપુજીને પૂછને, અમારો વાક હોય તો કે. હવે આ કાંઈ ગીત હોય, મેં એસા ક્યું હું, મેં એસા, ધમ ધડા વિનાનું. જો હમણાં તો એક ગીત મેં સાંભળ્યું સનીરભાઈ, ભૂકા કાઢી નાખ્યું. સોણી કે નખરે, સોણી નખરે, સોણી કે નખરે, સોણી નખરે, ગેંદી ભો ભો ભો. કીધું હવે કાંઈ ગીત હોય ગેંદી ભો ભો ભો. આ ખરેખર એટલું બધું ભયંકર આવ્યું છે સાહેબ. તમે ગમે એટલા ટેકનોલોજી આરે જોડાઓ, પણ સાહિત્યકાર તરીકે, બ્રાહ્મણના દીકરા તરીકે આ યુટ્યુબના માધ્યમથી આપને કહું છું કે તમારા દીકરાને રામાયણ અને ભાગવત વચાવજો સાહેબ. બાકી આપણા સંસ્કાર શું છે ને એને ખબર નહીં પડે સાહેબ. અને કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે, રામ છે મર્યાદા પુરુષોત્તમ. તમે જુઓ, કોઈ ન કરે ને એવું ભગવાન કૃષ્ણ કરે. કાલ સવારે તમે લુગડાનો દડો, રબડનો દડો, કોઈ પણ દડો પાણીમાં નાખો, ડૂબે નહીં. આને ડૂબાડ્યો. કોઈ ન કરે એ કૃષ્ણ ભગવાન કરે. ફિલ્ટર પ્લાન્ટ પહેલો મોટું ભગવાન કૃષ્ણ લઈ આવ્યા. ગોકુળમાં 9 લાખ ગાયો હતી. એ 9 લાખ ગાયોનું દૂધ જે નીકળે એ 5 લાખ ગાયોને પાય. 5 લાખ ગાયોનું દૂધ નીકળે 1 લાખ ગાયોને પાય. 1 લાખ ગાયોનું દૂધ નીકળે એ 10,000 ગાયોને પાય. 10,000 ગાયોનું દૂધ નીકળે એ 1000 ગાયોને પાય. 1000 ગાયોનું દૂધ નીકળે એ 5 ગાયોને પાય. 5 ગાયોનું દૂધ નીકળે ને એ ભગવાન કૃષ્ણને મનગમતી કામધેનુ જે હતી એ ગાયને પાય. અને કામધેનુનું જે દૂધ નીકળે ને એ ભગવાન કૃષ્ણ પિતા. એટલે સુદર્શન ચક્ર ઉપાડી લેતા. હવે આપણે અત્યારે 30 રૂપિયાની થેલીઓ પીવી છે, ક્યાંથી ભેગું થાય? કૃષ્ણ ભગવાન છે એ તો ખરેખર સાહેબ શું વાત કરવી કૃષ્ણ ભગવાનની. પણ કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળ છોડી અને મથુરા વયા ગયા પછી કવિની કલ્પના છે કે એક સમય ઉપર રાધા અને મીરા એક જગ્યાએ ભેગા થાય છે. અને એક પૂછે છે ક્યાં છે ગિરધર, અને એક પૂછે છે ક્યાં છે માધવ. તો રાધા બોલી કે મારો કૃષ્ણ તો આખા જગનો રખવાળો છે. તો મીરા બોલી કે મારો ગિરધર તો પ્રેમ સુધાનો પ્યાલો છે. રાધા બોલી કે મેં કૃષ્ણને મુજ આંખોથી ચાખેલો છે. મેં કૃષ્ણને બહુ નજીકથી જોયો છે, મેં એને ખૂબ પ્રેમ કર્યો છે, મેં એને સ્પર્શ કર્યો છે. ત્યારે મીરાએ કીધું કે તું તો કૃષ્ણને, ગોકુળમાં કૃષ્ણથી સુંદર કોઈ નહોતું અને તું એને પ્રેમ ન કરીને રાધા તો તારી સુંદરતામાં ઉણપ આવે. પણ તે તો જોઈ વિચારી અને જાણીને પ્રેમ કર્યો છે. પણ હું તો જ્યારે 7 વર્ષની હતી ને, મારી માએ એમ કીધું હતું કે આ તારો ધણી ગિરધર છે. તે દિવસથી મેં એને મનમાં માણી લીધો. કે રાધા બોલી કે મેં કૃષ્ણને મુજ આંખોથી ચાખેલો છે. તો મીરા બોલી કે મેં ગિરધરને મનમાં માણેલો છે. મેં એના નામની માળા કરી છે, મેં ગિરધરને મનમાં માણ્યો છે સાહેબ. બેયનો એટલો બધો વિવાદ થાય છે. પછી કૃષ્ણ હજારી એમ કહે છે કે આ બેયમાં પ્રેમની તુલના કોને કરવી એમ. રાધા પણ એવો પ્રેમ કૃષ્ણને કરે છે ને મીરા પણ એવો પ્રેમ કરે છે. આમાં કોઈના પ્રેમની તુલના ન થઈ શકાય સાહેબ. અને ખરેખર પ્રેમની કોઈ તુલના જ નથી સમીરભાઈ. પ્રેમ છે ને એવી વસ્તુ છે કે એની કોઈ તુલના નથી. પછી આપણે નથી કહેતા કે દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ હે. પ્રેમમાં કઈ એવું નથી જોવાતું કે આ
પૈસાવાળા છે કે રૂપ છે કે કાંઈ, પ્રેમ એનું નામ છે. હમણાં એક પતિ એની પત્નીએ કીધું કે હું તારા પ્રેમમાં ગાંડો છું. ઓલી પત્ની કે મેં આખી જિંદગી ગાંડા ભેગી કાઢી નાખી. ગજબ જીવન મારું કહેવાય. એનો પતિ કે ભાઈ તું તો બરાબર છો, પણ મેં આખી જિંદગી તારા ભેગી કાઢી, ગજબ ન કહેવાય? પતિ પત્ની છે ને એના, હમણાં એક પતિ એની પત્ની એના પતિને સવારના 5 વાગ્યામાં ઉઠાડ્યો અને આંખું ચોરતા ચોરતા એનો ઘરવાળો કે હજી 5 જ વાગ્યા છે. ની ઘરવાળી કે તમને કાંઈ ખબર છે? બાજુમાં બાબુ કાકા રહેતા હતા ને, એના 3જી વખતના પત્ની ગુજરી ગયા છે. તમારે એની શમશાન યાત્રામાં જવાનું છે. તાય આંખું ચોડતો ચોડતો બોલ્યો કે હું બાબુ કાકાની આ 2 વખત ગયો, બાબુ કાકો આવ્યો એકય વખત? એની ઘરવાળીએ પાછો હુવડાવી દીધો. અમારા ગામમાં એક શમશાન યાત્રા નીકળી ને, તો લગભગ 1000 માણસ શમશાન યાત્રામાં. હવે એક ભાઈને પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે મને ખબર નથી, આગળ પૂછી લ્યો. આગળ પૂછ્યું કોણ ગુજરી ગયું? કે મને ખબર નથી, આગળ પૂછી લ્યો. એમ કરતા કરતા હું હાવ જેના હાથમાં દોણી હતી ને એની આગળ પૂગ્યો હું. મેં કીધું ભાઈ કોણ ગુજરી ગયું? મને કે મારી વાઈફ ગુજરી ગઈ. કે મેં કીધું કઈ રીતે? મને કે આ કૂતરું કર્યું ને એટલે ગુજરી ગઈ. મેં કીધું ઓહો બહુ કરી. પછી મેં એને કાનમાં કીધું કે આ કૂતરું 10 મિનિટ મળશે? ઓલો મને કે આ 1000 જણા એટલે જ લાઈનમાં છે, આ કૂતરું લેવા જ, આ કોઈ શમશાન યાત્રામાં નથી આવતા. હમણાં એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ ને, તો શમશાન યાત્રા ગામની વચ્ચેથી નીકળી ને, તો વડલાનું ઝાડ આવ્યું. ઝાડની ડાળ છે ને એ બાઈ આયરે ભટકાણી ને, તે બાઈમાં જીવ આવ્યો, તે ઊભી થઈ. 2 વર્ષ જીવી હો. 2 વર્ષ પછી પાછી ગુજરી ગઈ. પાછા ગામમાંથી શમશાન યાત્રા નીકળી એટલે એના ઘરવાળાએ કીધું કે ઉભા રહ્યો. વડલાનું ઝાડ આવતું હતું ને, ઘરવાળો કે ઉભા રહ્યો. એને લાકડી લીધી અને ડાળખી અધર કરી કે હવે જવા દો, બાકી આ પાછી બેઠી થાય પાછી 2 વર્ષ જીવશે. એટલે આ જિંદગી છે ને એ સાહેબ કાંઈ સમજાતું નથી. એટલે કવિઓને, સંતોને, મહાપુરુષોને, નાઝીર સાહેબની એક ગઝલ મને બહુ ગમે છે કે જ્યારે તે ચાહનારા જુલ્મો કરી જવાના, તે દી આ જિંદગીના દિવસો ફરી જવાના. તરતાને બીક હોય છે હંમેશા ડૂબવાની, તરતાને બીક હોય છે ડૂબવાની, પણ ડૂબેલા માનવી તો બહુ સાગર તરી જવાના. અને કડીઓ બહુ જાજી છે, પણ છેલ્લી કડી મને બહુ ગમે છે કે નાઝીર એમ કહે છે કે જોવા કોઈને ગમશો નહીં નાઝીર કેદી, તો કે જેદી આ ખોડિયું તમે ખાલી કરી જવાના. આપ મરે ફિર ડૂબ ગઈ દુનિયા. તમે મરી જાવ ને એટલે પછી દુનિયામાં ગમે એ આનંદ થતો હોય સાહેબ, એ તમારા માટે નકામો છે. કબીર સાહેબ એમ કહે છે કે આપ મરે ફિર ડૂબ ગઈ દુનિયા. એટલે चिरागों को आंखों में महफूज रखना, कहीं दूर तक रात ही रात होगी. मुसाफिर तुम भी हो, मुसाफिर हम भी है, किसी राह पे किसी मोड़ पे फिर मुलाकात होगी. जय माता जी.